બે પ્રોબ્લેમ બહુ વધારે જોવા મળે છે. એક છે બેક પેન અને એક છે નેક પેન. અત્યારના સમયમાં સિટિંગ ઇઝ ધ ન્યૂ સ્મોકિંગ. કન્ટિન્યુઅસ મોબાઈલ સ્ક્રોલિંગ, કન્ટિન્યુઅસ ટીવી વોચિંગ, કન્ટિન્યુઅસ લેપટોપ સ્ક્રોલ કરવું, આ બધા રીઝન્સના લીધે નેક પેન અને બેક પેન આવતા હોય. એવી કઈ કોમન 3 પ્રોબ્લેમ છે જે તમને હાઈએસ્ટ દેખાય છે? તમારી બોડીમાં જે જોઈન્ટ્સ છે એના પેઇન છે, તો પેઇનમાં બેસ્ટ શું છે? આરામ કરવો કે પછી મૂવમેન્ટ કરવી? તો રેસ્ટ એ સોલ્યુશન નથી. એના માટે તમારે ફરીથી મસલને ટ્રેન કરવું જ પડશે. જમવા કઈ રીતે બેસવું જોઈએ? અન્ટિલ અનલેસ તમને કોઈ પ્રોબ્લેમ નથી તમારા ની જોઈન્ટ્સમાં, હિપ જોઈન્ટ્સમાં કે બેકમાં, હું એડવાઇસ કરું કે નીચે પલાઠી વાળીને જ બેસવું જોઈએ. તો જીમમાં એક ફેમસ કોટ છે પેલું, નો પેન નો ગેઇન. આ એક મિથ છે કે નો પેન નો ગેઇન. જ્યારે પેન આવે ત્યારે તમારી બોડી તમને કહે છે કે બસ આ તમારી લિમિટ છે, તો યુ હેવ ટુ સ્ટોપ. પ્રેગ્નન્સીમાં ફિઝિયોથેરાપી કેટલું ઇમ્પોર્ટન્ટ છે? મોસ્ટ કોમન ફેક્ટર. મને પીસીઓએસ છે ને એટલે મારાથી પ્રેગ્નન્સી કન્સીવ નહીં થાય એવું માની જ લેવાનું કે મને ઇરેગ્યુલર સાયકલ છે એટલે મને પીસીઓએસ હશે જ. પણ ઇરેગ્યુલર સાયકલ હોય તો પીસીઓએસ હોય જ એવું જરૂરી નથી. ઘણા એવું ડિમાન્ડ કરતા હોય છે કે મારે 1 મહિનામાં 5 કિલો 10 કિલોનું વેટ ઉતારી દેવું છે. એ કોન્સેપ્ટ જ એઝ અ ફ્લોપ છે. ઓછું ખાવું અને ન્યુટ્રિશન વાળું ખાવું બંનેમાં બહુ ડિફરન્સ છે. ઇટ્સ નોટ કે તમારા બેબીનું વેટ કેટલું છે એ મેટર કરે છે, તમારું બેબી હેલ્ધી કેટલું છે એ વધારે મેટર કરે છે. તમને જ જો ડાયાબિટીસ અને બીપી હશે તો તમારા બેબીને આવવાનું જ છે. તો જે વેઇટ લોસની જર્ની છે કે સૌથી પહેલાં તો કઈ એવી 2 કે 3 વસ્તુ છે જેને ટોટલી એને કટ કરી દેવી જોઈએ? તમે ગોળ લો, ખાંડ લો, સ્ટીવિયા લો કે પેલી બ્લેક જેગરી આવે છે, કાળો ગોળ, બધું સેમ જ કેટેગરીમાં આવે. ઇવન સ્ટીવિયા પાવડર પણ. સ્ટીવિયા પાવડર પણ એ આપણા માટે બન્યું જ નથી. એ આપણા માટે બન્યું જ નથી. સ્ટીવિયા અહીંયાનું છે જ નહીં. આજની જનરેશનમાં જો આપણે જોવા જઈએ તો આપણી એજના ગણીએ કે 25 થી 30 વર્ષના લોકો છે, એમાં એક 2 પ્રોબ્લેમ બહુ વધારે જોવા મળે છે. એક છે બેક પેન અને એક છે નેક પેન. તો પહેલાંના સમયમાં આપણી એજના લોકોને આ પ્રોબ્લેમ નહોતો આવતો, રાઈટ? અત્યારે આવે છે, તો એનું કારણ શું છે? જેમ કે તમે પૂછ્યું એવી રીતે પહેલાના સમયમાં મુવમેન્ટ વધારે હતી. અત્યારના સમયમાં સિટિંગ ઇઝ ધ ન્યૂ સ્મોકિંગ એવું આપણે એક ટર્મ યુઝ કરી શકીએ એમ કે અત્યારના જે યંગસ્ટર્સ છે, આપણે 18 થી લઈને 30 સુધીની એજનું આપણે જે બી કેલ્ક્યુલેટ કરીએ છીએ એ બધાનું તમે આખા દિવસનું પોસ્ચર જુઓ કે આખા દિવસની મુવમેન્ટ જુઓ તો મુવમેન્ટ ઝીરો છે. સવારે ઉઠ્યા ત્યાંથી લઈને ઓફિસ ગયા, ઓફિસમાં જઈને ચેર ઉપર બેસી ગયા, 8 થી 12 કલાક ચેર ઉપર બેઠા છે, ત્યાંથી પાછા ઘરે આવ્યા, ઘરે આવીને સોફા ઉપર બેઠા છે, એ 2 થી 3 કલાક અગેન જમવા બેઠા છે, રાત્રે એના પછી જમ્યા પછી શું કરે છે તો રાત્રે પાછા સોફા ઉપર બેસીને ટીવી જોવે છે. તો જે કન્ટિન્યુ સિટિંગ પોઝિશન છે એના લીધે એમને નેક પેન અને બેક પેન વધારે આવે છે. બીજું રીઝન કે નેક પેન આવવાના વધારે કોઝિસ કયા છે તો એક જ પોઝિશનમાં રહીને જે આપણું હેડ છે, મિનિમમ 5 to 7 kgનું જે હેડ છે એ કન્ટિન્યુઅસ આપણે ઈધર લેપટોપ ઓર તો મોબાઈલ એ 2 પોઝિશનમાં જ મૂવ કરીએ. લેપટોપ સ્ક્રીન કદાચ આપણી સામે હોય કાં તો નીચે હોય અને મોબાઈલ તો ઓલવેઝ નીચે જ હોય છે. તો જે 5 kgનું હેડ જેટલું તમે નીચે રાખ એનો મતલબ 10 to 15 kg જેટલું વેટ તમે તમારા નેક ઉપર આપો છો. ઓકે. તો એ વેટના લીધે હંમેશા એવા ચાન્સીસ રહે કે જે અર્લી એજમાં ઓસ્ટિયોઆર્થ્રાઇટિક ચેન્જીસ આવતા હતા કે અર્લી એજમાં નેક પેન અને બેક પેન જે આવતું હતું એ અત્યારે યંગસ્ટર્સમાં વધારે જોવા મળે છે. કન્ટિન્યુઅસ મોબાઈલ સ્ક્રોલિંગ, કન્ટિન્યુઅસ ટીવી વોચિંગ, કન્ટિન્યુઅસ લેપટોપ સ્ક્રોલ કરવું, આ બધા રીઝન્સના લીધે નેક પેન અને બેક પેન આવતા હોય. ત્રીજું, રોંગ સિટિંગ પોઝિશન. હું ઓફિસમાં આવી, હું બેઠી છું, ઇનિશિયલ હું જ્યારે કામ કરવાનું સ્ટાર્ટ કરું છું તો મારું પોઝિશન સ્ટ્રેટ હશે બિકોઝ મને કોન્શિયસલી ખબર છે કે મારે સીધું બેસવું જોઈએ, રાઈટ? જેવું અડધી કલાક ગઈ હું થોડીક લીન થઈ ગઈ, હાફ ડે ગયો હું હજી લીન થઈ ગઈ, મારા હેન્ડ્સ નીચે જતા રહ્યા અને કદાચ તમારી સાથે વાત કરતાં કરતાં હજી હું વધારે નીચે જતી રહીશ. તો એ કન્ટિન્યુઅસ જે પોસ્ચર ઉપર લોડ આવે છે કે નહીં હવે એક કમ્ફર્ટેબલ પોઝિશન આપણને મળી જાય કે ના હું આમ જ બેસું છું તો મને વધારે સારું લાગે છે. તો એ બધા ખોટા પોસ્ચર્સના લીધે બેક પેન વધી જાય છે. ઓકે. પણ તમે જે કીધું ને એવું છે કે ધારો કે એકદમ આમ રિલેક્સ થઈને બેસીએ ને તો આપણને બી આમ સારું ફીલ થાય કે હા નહીં આ અમારી પરફેક્ટ પોઝિશન છે, તો એ પોઝિશન રોંગ છે એમ? ના, એવું નથી કે કોઈ બી એક પોઝિશન પરફેક્ટ છે. મતલબ હું એઝ અ ડૉક્ટર તમને એવું ના કહી શકું કે તમારે આખો દિવસ સીધું જ બેસું રહેવાનું બિકોઝ સ્ટ્રેટ બેસવું એ કદાચ મારા માટે બી પોસિબલ નથી. રીઝન બિંગ કે જો આપણી સ્પાઇન છે એ બી એસ શેપમાં છે, રાઈટ? તો જ્યારે એ જ એ શેપમાં છે તો હાઉ કેન યુ એક્સપેક્ટ કે તમે સામેવાળાને કોઈના તમારે સીધું જ બેસવાનું છે, ટટ્ટારે જ બેસવાનું છે. મારું કહેવાનું મતલબ છે કે જે એક પોઝિશન આપણે લઈને બેઠા છીએ એ પોઝિશન ઈધર ખોટી છે કાં તો પછી જે લોડ આપણે બેક ઉપર આપીએ છીએ કે નેક ઉપર આપીએ છીએ એ લોડ અલગ ફોર્મમાં ખોટું છે. ફોર એક્ઝામ્પલ હું સિટિંગ પોઝિશનમાં છું તો મારા હિપ્સ કેવી રીતે વર્ક કરે છે, મારા લેગ ગ્રાઉન્ડ ઉપર ટચ કરેલા છે કે નહીં, આઈ મીન મારા ફૂટ ગ્રાઉન્ડ ઉપર ટચ કરેલા છે કે નહીં,
એ મારા નીઝ 90 પોઝિશન ઉપર છે કે નહીં, એ બધું વધારે મેટર કરે પોઝિશનિંગ માટે. રેધર દેન કે હું 1 કલાક સીધી બેસી રહું કે 8 કલાક સીધી જ બેસી રહું. 8 કલાક સ્ટ્રેટ બેસીને ઘરે જઈશ તો બે બેક પેન આવશે, અને થોડા ફોર્મમાં જો મુવમેન્ટ ચેન્જ કરીશ તો બેક પેન નહીં આવે. એ વધારે સારું રહેશે. ઓકે. અત્યારે જે બી આખો દિવસમાં 10 થી 12 કલાક બેસીને કામ કરે છે, કારણ કે બધા હવે તો એક્સ્ટ્રા વર્ક એટલું કરતા હોય છે, રાઈટ, કે જોબના 9-10 જોબમાં 8 થી 9 કલાક કે 10 કલાક કામ કરતા હોય છે, પ્લસ ઘરે જઈને પોતે ફ્રીલાન્સિંગ વર્ક કરતા હોય છે, એમાં લેપટોપ લઈને આખી રાત બેઠા હોય. તો આટલું બધું બેસવા છતાં બી લોકો એવું કહેતા હોય છે કે ના, મને તો એવો કોઈ ઇશ્યુ નથી, મને તો એવો કોઈ પેઇન નથી, બરાબર. પણ મારે તમને એ પૂછવું છે કે 4, 5, 6 વર્ષ કે 8 વર્ષ જશે પછી એમની કેવી વર્સ્ટ કન્ડિશન થઈ શકે, તમને શું લાગે છે? નહીં, આ જે તમે સિનારીઓ કીધું ને, એ સિનારીઓ માટે 4-5 વર્ષની બી રાહ જોવાની જરૂર નથી કદાચ. જો સતત આટલો જ લોડ આપતા હોય, મે બી એ યંગ એજમાં કેવું હોય કે મતલબ આપણે સ્કૂલ ટાઈમની વાત કરીએ તો બહુ આપણે એક્ટિવ હોય, બરાબર. કોલેજમાં જઈએ તો બી સ્પોર્ટ્સ ને બધું રમતા હોઈએ. અનટિલ અનલેસ આપણે એક જોબ લાઈફમાં આવ્યા, એના પછી સેડેન્ટરી લાઈફ આપણી સ્ટાર્ટ થાય છે, ત્યાં સુધી તો આપણે એક્ટિવ જ હોઈએ છીએ. તો એટલી બધી એક્ટિવનેસ સાથે ત્યારે આપણે રમતા હોઈએ, કોઈ સ્પોર્ટ્સમાં હોઈએ, એટલે મસલ્સ આપણા એક્ટિવ હોય. એટલે એ ડ્યુરેશનમાં જ્યારે કોઈ 25 યર કે 24 યરનું કોલેજ ગર્લ કે કોલેજ બોય ક્યારે બહાર આવે, ત્યારે એના પછી કદાચ કલાકો કામ કરે તો બી એ કરી શકે, બિકોઝ અત્યાર સુધી એ મૂવિંગ હતું. જેવું જોબ વર્કમાં આવ્યું, એને ઓક્યુપેશન એનું ચાલુ કર્યું, અને પછી સિટિંગ એની જોબ સ્ટાર્ટ થાય છે, એના પછી અમુક ટાઈમ સુધી એને બેર કરી શકે, પછી ના જ કરી શકે, બિકોઝ એના પછી એની મુવમેન્ટ ઝીરો થઈ ગઈ છે. કન્ટિન્યુઅસ 8 કલાક બેસી રહેવું એ એનું પહેલાં કામ નહોતું, પણ હવે થઈ ગયું છે. તો એ 8 કલાક બેસી રહે એના માટે શું એને બીજું કંઈ એક્સરસાઇઝ કરી, એના કોર મસલ્સને સ્ટ્રેન્થન અપ કર્યા, એના બેકના મસલ્સને ટ્રેન કર્યા? નથી કર્યા. સવારે ઉઠે છે ત્યારથી લઈને મેં કીધું એવી જ રીતે કે આખો દિવસ બેસવાનું જ છે, પછી રાત્રે જાય તો પાછું સૂઈ જવાનું, અને એ બી ખોટી પોઝિશનમાં. તો એ આખા ડ્યુરેશનમાં ક્યાંય બી એ બેકના મસલ્સને કે કોરના મસલ્સને કે શોલ્ડરના મસલ્સને ક્યાંય સ્ટ્રેન્થન અપ નથી કરતા, કે જેથી એ પોઝિશન કે એનું પર્ટિક્યુલર જોબ છે એ કરી શકે. આજે હોટ ફેવરેટ ટોપિક છે ને, કે સેટિંગ જોબવાળા લોકોને જ કેમ વધારે પેન આવે છે, રેધર દેન કે તમે કદાચ કોઈ લેબરને જુઓ, એને પેન નથી હોતું, બિકોઝ હી ઇઝ મૂવિંગ. એને એ સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરે છે ઇનડાયરેક્ટલી વેમાં, કે એ ઈટ ઉપાડે છે કે કોઈ વસ્તુ ઉપાડીને અહીંયાથી ત્યાં લઈ જાય છે, એ બધી એની મુવમેન્ટ્સ કરે છે. પણ આપણે આખો દિવસ બેસીને ખાલી બેસવાનું જ કામ કરીએ છીએ. ધો મેન્ટલ વર્ક વધારે છે, બટ ફિઝિકલ વર્ક ઝીરો છે. તો આપણી બોડી છે એ મુવમેન્ટ માટે બની છે, બેસવા માટે નથી બની. ઓકે, સો આપણે જે રૂટીનની વાત કરતા હતા, બરાબર, એમાં નેક્સ્ટ મારે તમને એ પૂછવું છે કે જમવા કઈ રીતે બેસવું જોઈએ? કારણ કે ઘણા ડાઇનિંગ ટેબલ ઉપર પ્રિફર કરતા, ઓફિસની અંદર ઓબ્વિયસલી ટેબલ ઉપર તમે જમવાના છો, ઘરે બેઠા તમારી જોડે બે ઓપ્શન છે, કાં તમે ડાઇનિંગ ટેબલ ઉપર બેસો, કાં તમે નીચે પલાઠી વાળીને બેસો. કઈ રીતે જમવા બેસવું જોઈએ? અન્ટિલ અનલેસ તમને કોઈ પ્રોબ્લેમ નથી તમારા ની જોઈન્ટ્સમાં, હિપ જોઈન્ટ્સમાં કે બેકમાં, હું એડવાઇસ કરું કે નીચે પલાઠી વાળીને જ બેસવું જોઈએ. બિકોઝ આખા દિવસમાં એ એક જ મુવમેન્ટ છે કે જ્યારે તમે હિપને અને નીને લોડ આપો છો, બાકી તમે નથી આપતા. બાકી આખો દિવસ તમે સ્ટ્રેટ બેસી રહ્યો છો. તમને એવું હોય કે ના તમને ની પેન આવ્યું છે, મતલબ એ ઓલ્ડ એજમાં કહું છું, યંગસ્ટર્સમાં હું એડવાઇસ જ નથી કરતી કે ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને જમવું જોઈએ, રેધર દેન કે આપણે ઓફિસમાં હોઈએ, બિકોઝ ત્યારે આપણી પાસે એવો ઓપ્શન નથી કે આપણે નીચે બેસીને જમીએ. ઓકે, પણ આપણે ડાઇનિંગ ટેબલ પર બેઠા છીએ તો પણ આપણે પલાઠી તો વાળી જ શકીએ ને? વાળી શકીએ, યસ, કોઈ જ પ્રોબ્લેમ નથી. રાઈટ. પણ અગેન એ પલાઠી વાળીને બેઠા, પછી પલાઠી ખોલી દીધી અને અગેન તમે તમારા લેપટોપ ઉપર કામ કર્યું, દેટ મેક્સ નો સેન્સ. ખાલી તમે પગને થોડાક મૂવ કર્યા, પણ બોડી આખી તો મૂવ નથી થઈ ને. યા, ટ્રુ. બીજું શું છે એવું રૂટીનમાં કે જે ચેન્જ કરી શકે? જો યંગસ્ટર્સમાં સૂર્ય નમસ્કાર બેસ્ટ છે, બિકોઝ એમાં બધા જ ફોર્મ્સની મુવમેન્ટ આવી જાય, બધા જ ફોર્મ્સ ઓફ એક્સરસાઇઝીસ આવી જાય. તમારી બેક ઉપર એટલો લોડ આવે, નેક ઉપર એટલો લોડ આવે, તમારા શોલ્ડર્સ એટલા સ્ટ્રેન્થન અપ થાય, નીઝ એટલા સ્ટ્રેન્થન અપ થાય. તો એ એક બેસ્ટ એક્સરસાઇઝ છે. જો તમે ખાલી 2 રાઉન્ડ બી કરી શકો ને, દેટ ઇઝ મોર દેન ઇનફ. કરી જ નહીં શકો, દેટ આઈ ગેરંટી. કોઈ બી જો પરફેક્ટ વેમાં જો કરી શકતું હોય, જે બહુ પહેલેથી કરે છે ને. એટલે 2 રાઉન્ડ એટલે કેટલા કાઉન્ટ? 24. એક રાઉન્ડમાં 12 હોય છે. 12 + 12 વિથ એક્ઝેલેશન, વિથ બ્રીધિંગ. જો કરી શકતા હોય, દેટ ઇઝ મોર દેન ઇનફ. એના પછી તમને બીજી કઈ વસ્તુની જરૂર નથી તમારી મોબિલિટી રૂટીન માટે. જો એ તમે કરી લો તો, બટ એ નહીં થાય. તો એ મતલબ ધીમે ધીમે તમે આજે શરૂ કરો, આજે તમે 1 રાઉન્ડ કરો, પછી થોડાક પ્લસ કરો, પછી એક રૂટીન આવી જશે. પછી એટલે હું એ જ કહું છું કે જે પહેલેથી કરતું આવ્યું છે એ કદાચ 2 રાઉન્ડ, અને મેં કીધું એવી જ રીતે કે ઇફેક્ટિવલી, એવું નથી કે મેં ફટાફટ 12 રાઉન્ડ્સ મારા પતાવી દીધા. કોઈ બી એક્સરસાઇઝ છે, જ્યારે બી એ લોડિંગ ફેઝમાં આવે ત્યારે આપણે એક્ઝેલેશન કરીએ, રાઈટ. કે મારે હવે મને ખબર છે કે હવે હું સ્ક્વોટ્સ કરું છું, તો સ્ક્વોટ્સ એટલે કે મારા બોડીનું હું લોડિંગ ફેઝ આપું છું. તો જ્યારે લોડિંગ ફેઝ આવે તો આઈ હેવ ટુ એક્ઝેલ. જો હું ખાલી બ્રીધિંગ પેટર્ન ઇન્વોલ્વ નથી કરતી અને ખાલી એક્સરસાઇઝ કરું છું, તો એ એક્સરસાઇઝનો કોઈ મતલબ નથી.
રાઈટ. તમે સાંભળ્યું હશે કે જીમમાં બધા કહે કે હું કોર ઉપર વર્ક કરું છું, કોર ઉપર વર્ક કરું છું, પણ કોર ઉપર શું વર્ક કરે છે એ એને ખબર જ નથી. કોઈને કહીને કે કોર વર્કઆઉટ કરવું છે તો બધાને એમ કે મારે ખાલી 6 પેક્સ બની જવા જોઈએ, મારા 6 એબ્સ આવવા જોઈએ, એબ્સ આવે એટલે કે મારું કોર વર્કઆઉટ થઈ ગયું. બટ એકચ્યુઅલમાં શું કર્યું નથી ખ્યાલ. બધા ખાલી જીમમાં જઈને ટ્રેન કરે કે ના મારા એબ્સ દેખાય છે કે નહીં, મારા એબ્સ દેખાય છે કે નહીં, આ પેલું આટલું બધું કરી શકે છે ક્રન્ચીસ, તો હું કેમ નથી કરી શકતો, હું કદાચ વધારે વેટ લઈને કરું ક્રન્ચીસ તો મારો એબ્સ વધારે આવશે. બટ હી ડઝન્ટ નો કે એની લિમિટ શું છે, એના કોર મસલ્સ કેટલા એક્ટિવેટ થયા છે. તમે જીમની વાત કરીને તો જીમમાં એક ફેમસ કોટ છે પેલું નો પેઇન નો ગેઇન, બરાબર, કે જ્યાં સુધી તમે એટલું વેઇટ નહીં ઉપાડો, તમારા મસલ્સ પેઇન નથી કરતા, જો તમે એટલું વેઇટ નહીં ઉપાડો તો તમારે કોઈ ગેઇન જ નહીં થાય, રાઈટ? તો આ સાચું છે કે આ ખોટું છે કે આ શું છે? નહીં, આ એક મિથ છે કે નો પેઇન નો ગેઇન. ક્યારેય બી કોઈ બી પર્સન જીમમાં જતું હોય ત્યારે એ ફર્સ્ટ ડે એ પોસિબલ જ નથી કે એ તરત જ વેઇટ લિફ્ટિંગ કરી શકે. બધાની બોડીમાં અમે જે અમારા ફિલ્ડમાં અમે જોઈએ કે એક અમે RM ટેસ્ટિંગ કહીએ. RM ટેસ્ટિંગ એટલે કે 1 RM એટલે કે 1 રેપિટેશન મેક્સિમમ, એમ કેટલું કરી શક્યું. ઓકે, રાઈટ? કે મેં તમને આ ડમ્બેલ આપ્યું 5 kg નું, તમે લિફ્ટ કર્યું, નીચે મૂક્યું, લિફ્ટ કર્યું, નીચે મૂક્યું, તમે કેટલું કરી શક્યા, એ એક તમારું રેપિટેશન મેક્સિમમ કહીએ. કે તમે 12 ટાઈમ્સ કરી શક્યા વિધાઉટ પેઇન અને વિથ પ્રોપર ફૂલ રેન્જ ઓફ મોશન. જેમ કે મારું એલ્બોની રેન્જ આ ફૂલ છે, તો આ ફૂલ રેન્જ ઓફ મોશન વિથ 1 kg ઓફ ડમ્બેલ તમે 12 રેપિટેશન્સ કે 10 રેપિટેશન્સ વિધાઉટ પેઇન કરી શક્યા તો એ 1 RM થઈ ગયું. એના પછી જ તમે બીજા ડમ્બેલ સાથે જઈ શકો છો, મતલબ થોડુંક વેઇટ પ્લસ કરીને. હા, જ્યાં સુધી તમારી બોડી ફૂલ રેન્જ ઓફ મોશનમાં નથી જતી. ફોર એક્ઝામ્પલ મેં શોલ્ડર, હું એમ કહું છું કે મારે બાઇસેપ્સ કરવા છે, રાઈટ? તો બાઇસેપ્સ કઈ આટલાકમાં તો નહીં થાય, ઓબ્વિયસ કે મારે એને ફૂલ રેન્જમાં લઈ જવા પડશે. અને એ બી હું 10 કિલો સાથે કરી શકું છું, તો આઈ હેવ ટુ ટ્રેન કે 10 કિલો સાથે હું એને 1 વીક સુધી કરી શકું છું કે નહીં. એવું નથી આજે 10 કિલો સાથે મેં 10 વાર કરી દીધું તો કાલે ઉઠીને હું 20 કિલો સાથે કરવા લાગુ. તે નો પેન વાળું છે ને, એમાં એવું થાય કે મેં કર્યું પણ મને કંઈ પેન જ નહીં આવ્યું, એટલું એનું મિનિંગ કે મારું મસલ કામ જ નથી કરતું. એવું નથી હોતું. તમારું મસલ એ કામ કરે છે, તમે 10 કિલો સાથે કરો કે 20 કિલો સાથે કરો, તમને પેન નથી આવતું, ધેટ ઇઝ ગુડ કે તમારું બોડી એટલું સસ્ટેન કરી શકે છે વેટ. જ્યારે પેન આવે ત્યારે તમારી બોડી તમને કહે છે કે બસ આ તમારી લિમિટ છે, તો યુ હેવ ટુ સ્ટોપ. રાઈટ. બરાબર? હું ડેડલિફ્ટ કરું છું, ડેડલિફ્ટ કરું, હવે મને ખબર પડી કે ના બસ આનાથી વધારે હું કરીશ ને તો મને પેન આવી જશે કે મને કોઈ ઇન્જરી આવી જશે, તો મારે ત્યાં સ્ટોપ કરી દેવાનું છે, એના પછી નથી કરવાનું. તો પછી ઘણીવાર છે ને એવું સાંભળવા મળે છે અને ઘણા લોકો એવું સજેશન બી આપતા હોય છે કે વેઇટ મેટર નથી કરતું, રાઈટ? કે તમે 20 kgના ડમ્બલ્સ મારો છો કે પછી 5 kg કે 10 kgના લો છો, જો તમારું બોડી એવું છે કે 10 kg ઇઝીલી કરી શકે છે તો તમે પણ એ રાઈટ પોઝિશન સાથે, રાઈટ પોસ્ચર સાથે, રાઈટ મોશન સાથે તમે એને કરો, તો એ બી બરાબર છે. એ બી બરાબર છે. બટ હું એક એક્ઝામ્પલ આપું કે જેમ કે હું કોઈ એક લેમેન જીમમાં ગયો જેને જીમ વિશે ઝીરો નોલેજ છે, તમે પહેલા જ દિવસે એને કહો કે સ્કોટિંગ માટે તમારા નીઝ આમ આઉટવર્ડ જ હોવા જોઈએ, કાં તો અંગૂઠાથી બહાર ના જ જવા જોઈએ, તો એ ક્યારેય સ્કોટિંગ કરતા નહીં શીખે. પહેલા તો એને સ્કોટિંગ શું છે એ ખબર હોવી જોઈએ. એ સ્કોટ્સ કરશે, તમે પહેલા દિવસથી એને કહેશો કે ના પગ અંદર ના જ જવા જોઈએ, ના જ જવા જોઈએ, એ કેવી રીતે જશે? એના કોર્ટિસેપ્સ સ્ટ્રેન્થ એના જ નથી, એના થાઈ મસલ્સમાં એટલી સ્ટ્રેન્થ જ નથી કે તમે એને કહો કે આ ના જ જવું જોઈએ, તો પોસિબલ નથી. રાઈટ ફોર્મ એ ટ્રુ એ કયા જ્યારે તમારું બોડી લોડિંગ ફેઝમાં આવે ત્યારે રાઈટ ફોર્મ કરેક્ટ છે, એ રાઈટ ફોર્મ જોઈએ જ કે હું કઈ વસ્તુ લિફ્ટ કરું છું, હું ચેસ્ટ મારું છું, રાઈટ? હવે એ પોઝિશનમાં મારે જ્યારે કંઈ લિફ્ટ કરવું છે તો એમાં રાઈટ ફોર્મ રિક્વાયર્ડ છે, નો ડાઉટ, એમાં જોઈએ જ છે. તમે ખોટા ફોર્મ સાથે જ્યારે કંઈ બી લિફ્ટ કરો ત્યારે તમને બેક પેન આવે કે તમને શોલ્ડર ઇન્જરી થાય, પણ એ ખોટા ફોર્મ સાથે ક્યારે કે જ્યારે તમે વિથ વેટ કરો છો ત્યારે. ઇનિશિયલ લેવલ ઉપર જ્યારે તમે જીમમાં જાઓ છો ત્યારે તમે કોઈ બી એક્સરસાઇઝ કરો છો એ તમારા માટે ન્યૂ છે, તો ત્યારે એવી રીતે નહીં દોડવાનું કે ના મને રાઈટ ફોર્મ નથી આવડતું, મને રાઈટ ફોર્મ નથી આવડતું. સ્ટાર્ટ લર્નિંગ ધ ફોર્મ, મતલબ એક્સરસાઇઝ કે આ સ્કોટ આવી રીતે કરવાનું છે. એ કરશો તો પછી એને લોડિંગ ફેઝમાં આવશે તો એને ખબર પડશે કે ના હવે મારા નીઝ આમ અંદર જવા જોઈએ. નીઝ અંદર જવા જોઈએ બી એના માટે બી મસલની સ્ટ્રેન્થ તો રિક્વાયર્ડ છે ને, બાકી તો તમે પહેલા દિવસે કોઈને ટ્રેન ના કરી શકો કે ના હવે ચેસ્ટ મારે છે ને તો એકદમ બેક સીધી જ રહેવી જોઈએ. બેક સીધી રહેવા માટે એના બેક પાસે સ્ટ્રેન્થ બી તો હોવી જોઈએ ને, તો જ બેક સીધી રહેશે. ઓવર ધ ટાઈમ એ થઈ શકે, ઓવર ધ ટાઈમ એ થઈ શકે, બટ ખોટા ફોર્મ સાથે જો વેઇટ લિફ્ટિંગ કરો તો એ 110% ઇન્જરી તો થાય જ છે. તો પછી ધારો કે રોંગ સ્કોટ થઈ ગયું કે ડેડલિફ્ટ ખોટું થઈ ગયું, ખોટી પોઝિશન સાથે થઈ ગયું, ખોટા વેટ સાથે થઈ ગયું, એના કારણે જે ઇન્જરી થઈ છે તો એ ઇન્જરી નેચરલી રિકવર થઈ શકે કે એના કારણે પછી કે આ પેઇન કિલર્સ ને આ દવાઓ જ ઓપ્શન છે? થઈ શકે, નેચરલી રિકવર બી થઈ શકે.
કોઈ ડેડલિફ્ટ કર્યું, રાઈટ, એને ડેડલિફ્ટ 130 kg સાથે કર્યું કે 120 kg સાથે કર્યું, અચાનક જ એને લિફ્ટ કર્યું ને ખબર પડી કે મારી બેક લોક થઈ ગઈ છે, ઇમિડિયેટ રિસ્પોન્સ એવો હોવો જોઈએ કે ના, એને અચાનક ટિંગલિંગ નમનેસ આવી ગયું કે બેક એકદમ જ લોક થઈ ગઈ, મૂવ જ નથી કરી શકતો, અને એને ડૉક્ટરે કીધું હોય કે ના હવે તમારે થોડાક ટાઈમ રેસ્ટ કરવું છે, તો ઠીક છે. બટ અગેન એ જ્યાં સુધી મુમેન્ટમાં નહીં આવે ત્યાં સુધી આ રેસ્ટ શું કામ કરશે કે જે પેન આવ્યું હતું ને, જે લોક થયું હતું ને, એ ખાલી લોક ખોલી દેશે, એ પેન ખાલી થોડા ટાઈમ માટે જતું રહેશે. ફરીથી જ્યારે ડેડલિફ્ટ કરવા જશે ને ત્યારે એ જ પેન ફરીથી આવી જશે, બિકોઝ આટલા ટાઈમ ખાલી રેસ્ટ જ કર્યું છે. અગેન એ મસલને ટ્રેન નથી કર્યું કે ફરીથી એ ડેડલિફ્ટ પોઝિશન પર જઈ શકે. તો પછી જ્યારે આ પેઇન હોય, ચલો આ જીમનું પેઇન છે કે કોઈ પણ પેઇન છે, બરાબર, તમારા બોડીમાં જે જોઈન્ટ્સ છે એના પેઇન છે, તો પેઇનમાં બેસ્ટ શું છે, આરામ કરવો કે પછી મૂવમેન્ટ કરવી? તમારો ગોલ શું છે? તમારે પેન મટાડવું છે કે તમારે નોર્મલ બેક ટુ લાઈફ આવવું છે? મતલબ જેવું પહેલાં આ પેઇન જે આવ્યો, બરાબર, એની પહેલાં જેવી લાઈફ હતી એવી પાછી લાવી હોય તો સિમ્પલ છે. પેઇન તો તમે પેઇન કિલરથી બી મટાડી દેશો. જ્યાં સુધી દવા લ્યો છો ત્યાં સુધી તમારું પેઇન તમને ફીલ નથી થતું. જેવું તમારી દવાની અસર પૂરી થઈ ગઈ તમને પેઇન આવે છે. કેમ આવે છે એ તમે વિચાર્યું? કેમ આવે છે? બિકોઝ આપણા મસલ્સ ખોટા પોઝિશનમાં છે, આપણા મસલ્સ વીક છે કે એ પોઝિશન તમે ફરીથી નથી લઈ શકતા, એના માટે થઈને પેઇન આવે છે. તો રેસ્ટ એ સોલ્યુશન નથી. એના માટે તમારે ફરીથી મસલને ટ્રેન કરવું જ પડશે. તમે દવા લીધી તો દવા તમે શું ફેક્ટરને ક્લોઝ કર્યો? તમને દુખાવો છે, દુખાવો જતો રહ્યો, પણ દુખાવો કેમ થયો હતો, શેના લીધે થયો હતો એ તમે વિચાર્યું? એ નથી વિચાર્યું. મને આ દુખાવો ફરીથી ના આવે એના માટે મેં શું કર્યું? કંઈ નહીં કર્યું. ખાલી દુખાવો જતો રહે એના માટે મેં શું કર્યું? તો દવા લઈ લીધી, મેં આરામ કરી લીધો. પણ મને ફરીથી ના આવે એના માટે મેં શું કર્યું? કંઈ જ નથી કર્યું. એટલે રિપીટેડ જીમમાં જે ઇન્જરીઝ આવે છે એ એના લીધે જ આવે છે. આઈ અગ્રી કે ખોટા ફોર્મ ઓફ એક્સરસાઇઝ અને ખોટી ટ્રેનિંગના લીધે કે ઇન્જરીઝ આવે, પણ એ ક્યારે હોય? જ્યારે ઈગોવાળો ફેક્ટર આવે. ક્યારે આ તો 20 કિલો 120 કિલો ડેડલિફ્ટ કરી શકે છે, મારાથી બી પતલો છે, બરાબર, પણ હું કેમ નથી કરી શકતો? તો હું કરું. એ કરવા જાય એ જે ઈગોવાળો ફેક્ટર છે ને એના લીધે ઇન્જરીઝ આવે છે. પણ કોઈને પહેલેથી જ ખબર હોય કે ના, મારી આટલી જ લિમિટ છે, હું આટલી લિમિટમાં સારી રીતે કરી શકું તો મને પેન નહીં આવે, તો મને ઇન્જરી નહીં થાય, તો એ બરાબર છે, એ ફોર્મમાં કોઈ પ્રોબ્લેમ નથી. રાઈટ. તો પછી આ ઇન્જરી જે આવે એનું સોલ્યુશન શું? ઇન્જરી તમારી એક્યુટ ઇન્જરી છે તો એક્યુટ ઇન્જરીમાં તમે રેસ્ટ કરો. એક્યુટ અને ક્રોનિક બે ટાઈપની ઇન્જરી હોય. એક્યુટ એટલે કે ફર્સ્ટ ડે થી લઈને 7 ડેઝ, મતલબ વિધિન અ 1 વીક જે બી ઇન્જરી છે એ એક્યુટ છે. 15 ડેઝ ઓર 21 ડેઝ કરતાં વધારે જો ઇન્જરી સસ્ટેન કરે છે તો એને ક્રોનિક ઇન્જરી કહી દઈએ, રાઈટ. તો એક્યુટ ઇન્જરી છે એમાં તમે રેસ્ટ કરો, ઇન કેસ ક્યાંય સ્વેલિંગ છે તો તમે આઈસ કરો, અને એના પછી બેન્ડેજિંગ કરો જો ક્યાંય વાગ્યું હોય કે એવું કંઈ હોય તો, રાઈટ. તો આ બધું છે એ રેસ્ટ પીરિયડમાં જાય. પણ અગેન 1 વીક રેસ્ટ ઇઝ ઇન મોર દેન ઇનફ. ફરીથી એને ટ્રેન કરો તમારા મસલ્સને. 1 વીકનું રેસ્ટ બી કદાચ તમને ના જોઈએ. જોવું પડે કે તમને મસલ સ્પાઝમ થઈ ગયું હતું, ક્યાંય તમને સ્પ્રેન થઈ ગયું હતું, એના ઉપર છે. તમે ચાલતા ચાલતા ઘણા બધા એથ્લીટ્સને જોયા હોય કે ચાલે છે અને અચાનક જ બેસી ગયા, બરાબર. તો હેમસ્ટ્રિંગ જે આપણે પિંડીનો આપણે કાફનો જે મસલ કહીએ છીએ એમાં સ્પ્રેન થઈ ગયું હોય તો એ ટાઈમે પછી તમે એમ કે ના તું હવે દોડી શકીશ, તો એ ખોટો ફોર્મ છે. સ્પ્રેન થયા પછી એ દોડી જ ના શકે તરત, ત્યારે એને રેસ્ટ જ કરવું પડે, એને સબસાઇડ થવા દેવું પડે. પણ હું કંઈ લિફ્ટ કરવા ગઈ, મને બેક પેન આવ્યું, પણ નેક્સ્ટ ડે હું થોડી ઘણી નોર્મલ છું, તો મારે એવું નથી કે મારે એકદમ બેડ રેસ્ટ જ કરવું છે. જે મુવમેન્ટ્સ તમે કરી શકો છો એ મુવમેન્ટ્સ કરો. જે મુવમેન્ટ નથી કરી શકતા, જ્યારે તમારી બોડી તમને એવું સિગ્નલ આપે છે કે ઓકે હવે પેઇન સબસાઇડ થાય છે અને તમે બેક ટુ નોર્મલ આવી શકો છો, ત્યારે તમારે બેક ટુ નોર્મલ આવવું જ જોઈએ. પણ લોકોને ફિયર જાગી જાય છે કે મેં આ વજન ઉપાડ્યું હતું ને એટલે મને પેન આવી ગયો. હું શાકની થેલી લેવા ગઈ અને મેં વેટ લિફ્ટ કર્યું ને તો મારી બેક લોક થઈ ગઈ, એટલે ત્યારથી બેનો શાકની થેલી ઉચકવાનું બંધ કરી દે કે હું જતી જ નથી હવે. એટલે એને ટાર્ગેટ કરે છે, એના માટે થઈને કામ કરવાનું. ઓકે, રાઈટ. થોડુંક વુમન ના પ્રોબ્લેમ્સ વિશે વાત કરીએ કે પ્રેગ્નન્સીમાં ફિઝિયોથેરાપી કેટલું ઇમ્પોર્ટન્ટ છે. આ ક્વેશ્ચન મારો એટલે છે, અને આપણે અલગ અલગ ડિવાઈડ બી કરીએ, જો કે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં શું જરૂરી છે, પ્રેગ્નન્સી પહેલાં કેટલું જરૂરી છે, ડ્યુરિંગ પ્રેગ્નન્સી શું જરૂરી છે. પ્રેગ્નન્સીમાં ફિઝિયોથેરાપી બધા કરતાં વધારે હેલ્પ કરી શકે જો એવી રીતે હું વાત કરું. મને ખબર છે કે 3 મહિના પછી મારે કન્સીવ કરવું છે તો મારે પ્રીનેટલ ફિઝિયોથેરાપી લેવી જ જોઈએ. રીઝન બિંગ કે અત્યાર સુધીનું જે બી તમારું લાઇફસ્ટાઇલ હતું એમાં તમને ખબર નથી કે તમારા બેકમાં કેટલું લોડિંગ આવતું હતું, તમારા બેક મસલ્સ કેટલા સ્ટ્રેન્થન અપ છે. બિકોઝ અલ્ટિમેટલી જ્યારે બી તમે પ્રેગ્નન્ટ થશો, રાઈટ, તો ત્યારે
પેટ બહાર આવવાનું જ છે, તો જેટલું પેટ બહાર આવશે એટલું બેક ઉપર લોડ પડવાનો જ છે. સેમ ગોઝ ફોર હિપ્સ ઉપર બી એટલો જ લોડ પડશે, કેમ કે આખું પોસ્ચર ચેન્જ થશે. તો જો એકદમ જ ઇનએક્ટિવ વુમેન્સ હોય કે જે મોસ્ટલી સિડેન્ટરી જોબવાળા હોય કે જેની બીજી કોઈ એક્ટિવિટી નથી, એ લોકોને ડ્યુરિંગ પ્રેગ્નન્સી મુવમેન્ટ કરવું જ જોઈએ કમ્પલસરી, અને એની પહેલાં બી કરવી જોઈએ કે જેનાથી ડ્યુરિંગ પ્રેગ્નન્સી એમને બેક પેઇન, લેગ પેઇન એ બધું ના આવે. ઓકે, સોરી, પહેલાં આપણે પ્રી પ્રેગ્નન્સીની વાત કરીએ કે જે તમે કીધું કે કન્સીવનો જો કોઈ પ્લાન કરી રહ્યું છે તો ત્યારે એમણે આવા તમે જે કહો છો એ ટ્રેનિંગ કરવાથી એને શું ફાયદો શું થાય? જો પ્રીનેટલ ફિઝિયોથેરાપી લીધી હોય એનાથી શું થાય કે જ્યારે બી પ્રેગ્નન્ટ થાય છે ત્યારે જે પોસ્ચરલ ચેન્જીસ આવે, બેક ઉપર જે લોડ આવે, યુટ્રસ ઉપર જે લોડ આવે છે, રાઈટ, એના પછી વોકિંગમાં અને બધામાં જે લેગ પેઇન્સ ને બધું આવે છે એ ના આવે, અને પ્રેગ્નન્સી બહુ સારી રીતે એક આખું જર્ની છે એ ફોલો કરી શકે. ઓકે. જેવું એમને કન્સીવ કર્યું પછી નોઝિયા છે, વોમિટિંગ છે, બ્રેથલેસનેસ થોડું આવે, થોડું અનઇઝી જેવું ફીલ થાય, એ બધા જ પ્રોબ્લેમ્સ તમે જો પ્રીનેટલ ફિઝિયોથેરાપી કરો છો તો ના આવે. નોઝિયા વોમિટિંગ એક સાઇડ ઇફેક્ટ છે કે ઘણા લેડીઝને આવે છે, ઘણાને નથી આવતું, બટ વિથ પ્રોપર ટેકનિક, પ્રોપર બ્રીધિંગ ટેકનિક, જો આવું બધું તમે પહેલેથી જ કરતા હોય તો તમારું માઇન્ડ બોડી બંને બહુ સારી રીતે રિલેક્સ્ડ હોય, તો તમને એ પ્રોબ્લેમ ના કરે. રાઈટ. અને ડ્યુરિંગ પ્રેગ્નન્સી પછી શું કરવું છે? ફોર એક્ઝામ્પલ આપણે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર લઈએ તો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરની મૂવમેન્ટ કેવી હોવી જોઈએ? કારણ કે બધા એવું કહેતા હોય છે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર બહુ રિસ્કી છે, રાઈટ? તો એમાં શું ધ્યાન રાખવું જોઈએ? કઈ એક્સરસાઇઝ અવોઇડ કરવી જોઈએ અને કઈ કરવી જોઈએ? અગ્રી, ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર રિસ્કી બધા એટલે કે બિકોઝ ત્યારે કન્સીવ થયું તો ઇનિશિયલી 3 મંથ્સ આપણે કહીએ કે જેટલું સાચવું એટલું વધારે સારું, બટ ઇટ ડઝન્ટ મીન કે તમારે કમ્પ્લીટલી બેડ રેસ્ટ જ કરવું છે, રાઈટ? એમાં કઈ મુવમેન્ટ્સ કરવાની, તો ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝીસ કરવાનું, બ્રિસ્ક વોક તમે કરી શકો છો, થોડા યોગા તમે કરી શકો છો જે સેફ છે, જે બેક ઉપર બહુ લોડ નથી આપણું, ગ્લુટ બ્રિજીસ તમે કરી શકો. આ બધા જ જે એક્સરસાઇઝીસ છે એ સેફ એક્સરસાઇઝીસ છે. શું નથી કરવાનું? તો હેવી વર્કઆઉટ નથી કરવાનું, જમ્પિંગ જેક્સ થઈ ગયું, જીમમાં જઈને કંઈ લિફ્ટ કરી લીધું, બહુ હેવી લિફ્ટિંગ કર્યું, એ બધા વર્કઆઉટ્સ નથી કરવાના, વધારે જમ્પિંગ નથી કરવાનું, કે ક્યાંય એવી કોઈ રાઇડ ઉપર નહીં જવાનું કે જ્યાં અંડર વોટર ડાઇવ થઈ ગયું, જેમ કે સ્કૂબા ડાઇવિંગ થઈ ગયું, સ્કાય ડાઇવિંગ થઈ ગયું. આ બધા કેસીસમાં ના થવું જોઈએ, બિકોઝ આ બધા કેસીસમાં તમારી હાર્ટબીટ બહુ વધી જાય, બિકોઝ તમે કોઈ એક પ્રેશરમાં કામ કરો છો. તો એ બધી એક્ટિવિટીઝ છે એ અવોઇડ કરવી જોઈએ. અગેન જમ્પિંગ જેક્સ થઈ ગયું કે કોઈ એવું કાર્ડિયો એક્ટિવિટી થઈ ગઈ કે એમાં બી અચાનક જ તમારી હાર્ટબીટ વધી જાય, તમે વધારે પડતું ઓવર કરી નાખો તો પણ હાર્ટબીટ ફાસ્ટ થઈ જાય ને. યા, તો એ બધી એક્ટિવિટીઝ અવોઇડ કરવી જોઈએ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં. ગો ફોર લાઇટ એક્સરસાઇઝીસ, બ્રીથિંગ એક્સરસાઇઝીસ, નોર્મલ વોકિંગ કરી શકે. અને અને એનો શું મતલબ કેટલો ટાઈમ કરવું જોઈએ? કારણ કે પછી હાફ એન આવર ટુ 1 hour જેટલું જેની જેવી સ્ટ્રેન્થ છે એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. તમે આરામથી હાફ એન આવર 45 મિનિટ્સ બ્રિસ્ક વોક કરી શકો. ઇવન થોડુંક ફાસ્ટ વોક કરવું હોય તો બી કોઈ પ્રોબ્લેમ નથી. બધી જ મુવમેન્ટ્સ કરાય, ઘરનું બધું કામ કરી શકો, એમાં બી કોઈ પ્રોબ્લેમ નથી. બસ મેં કીધું એવી રીતે કે કંઈ બહુ હેવી લિફ્ટિંગ નહીં કરવાનું, એ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં ખાલી એટલું ધ્યાન રાખવાનું. ઓકે, રાઈટ, સ્કીપિંગ કર્યું કે પછી જીમમાં જઈને ટ્રેડમિલ ઉપર ફટાફટ દોડી લીધું, એ બધા વર્કઆઉટ્સ નહીં કરવાના. એ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં ટ્રાય કરવાનું કે અવોઇડ કરી શકો. એન્ડ ધેન પછી ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર પછી સેકન્ડ ટ્રાઇમેસ્ટર આવી ગયું. સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં બોડીમાં પોસ્ચરલ ચેન્જીસ જોવા મળે, જેમ કે હવે ધીરે ધીરે વેઇટ વધે, પ્રેગ્નેન્ટ લેડી છે એનું બી વધે, અંદર જે બેબી છે એનું બી વધે, રાઈટ? તો એના લીધે એનાટોમિકલ ચેન્જીસ આવે બોડીમાં, જેમ કે પેટ આગળ ગયું તો ઓબ્વિયસ છે કે બેક પાછળની સાઈડથી ગઈ, લેગ્સ ઉપર વેઇટ આવે, ઘણાને સ્વેલિંગ આવી જતું હોય લેગ્સમાં, એન્કલ પાસે ઘણું સ્વેલિંગ આવી જાય. તો એ બધા ચેન્જીસના લીધે ઘણું કેવું થાય કે લોઅર બેક પેન બહુ રહે, કે થર્ડ મંથથી 4th મંથની અંદર ઘણા લેડીઝને હોય કે મને બેક પેન બહુ જ રહે છે. તો એ જે 3rd to 4th મંથ વાળું જે ફેઝ છે, 4 to 5 કે જે સેકન્ડ ટ્રાઇમેસ્ટર રાખવું છે, એમાં બેક પેન એટલે જ બિકોઝ પોસ્ચરલ ચેન્જીસ આવ્યા. તો એ ડ્યુરેશનમાં પોસ્ચરની સેફ એક્સરસાઇઝીસ કઈ કઈ છે કે આજે તમારું પોસ્ચર ચેન્જ થાય છે તો એ તમને પ્રોબ્લેમ ના કરે એના માટેની કઈ એક્સરસાઇઝીસ છે, એ બધી એક્સરસાઇઝીસ કરવાની. કીગલ એક્સરસાઇઝીસ કરી શકાય આરામથી, ગ્લુટ બ્રિજીસ કરી શકાય, જે મેં ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં બી કીધું, બેસ્ટ એક્સરસાઇઝ છે, એ તમે કરી શકો. બેકની જેટલી બી કોર એક્સરસાઇઝીસ છે, એબડોમિનલ ટકિન છે, કે એ બધી એક્સરસાઇઝીસ તમે કરી શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે. સ્ટીલ સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં આવતા બી તમારે ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝીસ કરવી એ કમ્પલસરી જ છે. તો પછી જે પ્રેગ્નન્ટ લેડી છે એમના માટેની બેસ્ટ સ્લીપિંગ પોઝિશન કઈ છે? સાઇડ લાઈન. સેમ જે તમે નોર્મલ લોકો માટે કીધું હતું એ જ, અને એ જ રીતે બંને પગની વચ્ચે પીલો રાખીને બેસ્ટ પોઝિશન છે. બિકોઝ સેમ એમાં બી સીધા સુવાનું ટ્રાય કરે તો બેક, બિકોઝ ઓલરેડી પેટ આગળ છે તો બેકમાં ખાડો પડી જ જવાનો છે, તો એ જેટલું સીધું સુવે એટલું બેક ઉપર વધારે લોડ આવે. ઓકે. અને રાઈટ સાઈડ કે લેફ્ટ સાઈડ કે એવું કશું નથી હોતું? લેફ્ટ સાઈડ વધારે સારું, લેફ્ટ સાઈડ કરતા લેફ્ટ સાઈડ વધારે સારું. ઓકે, રાઈટ. આઈ ડોન્ટ થિંક કે કોઈ બી એક પોઝિશનને વધારે લઈ શકે, એને સ્વિચ કરવું જ પડે. રાઈટ.
અને જે થર્ડ ટ્રાઇમેસ્ટરની આપણે વાત કરીએ તો થર્ડ ટ્રાઇમેસ્ટરમાં આવતા સ્કોટિંગ થઈ ગયું, ફ્લોર એક્સરસાઇઝીસ બધી થઈ ગઈ, એ બધી એક્સરસાઇઝીસ નોર્મલ ડિલિવરીમાં વધારે હેલ્પ કરે. અને એ બધી એક્સરસાઇઝ ડિલિવરીમાં હેલ્પ કરે એ થર્ડ ટ્રાઇમેસ્ટરમાં ઇન્ક્લુડ કરીએ કે જેમ કે 7-8th મંથ પછી એવું કહીએ કે ના તમે હવે વધારે સ્કોટ્સ કરો, જેટલું વધારે સ્કોટ પોઝિશનમાં આવે એટલું બેબી નીચે આવવાનું વધારે ટ્રાય કરે, બેબીનું હેડ એટલું નીચે આવે. ફ્લોર એક્સરસાઇઝીસમાં જોઈએ એમાં જેટલી એક્સરસાઇઝીસ તમે વધારે કરો એટલું એક્ટિવ મતલબ બેબીની મુવમેન્ટ વધારે થાય, જેટલું બેબીની મુવમેન્ટ વધારે થશે, જેટલું બેબી નીચે આવવાનું ટ્રાય કરશે તમને નોર્મલ લેવરમાં પ્રોબ્લેમ નહીં થાય. રાઈટ, અને નોર્મલ ડિલિવરીના ચાન્સીસ વધી જાય. એ સ્કોટિંગ, બટરફ્લાય થઈ ગયું, એ બધી એક્સરસાઇઝીસ બેસ્ટ છે. પણ અગેન આ બધી એક્સરસાઇઝીસ તમને તમારા થેરાપિસ્ટની સામે જ તમારે કરવી જોઈએ, રેધર દેન કે કોઈ બી ગૂગલ, યુટ્યુબ તમે કંઈ બી લઈને એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી દો, બિકોઝ તમારા થેરાપિસ્ટને ખબર હશે કે તમે આટલું જ કરી શકશો. અગેન જેમ કે 9th મંથ સ્ટાર્ટ થયું કે 8th મંથ પૂરું થયું એના પછી અમે એડવાઇસ કરીએ કે ના સ્કોટિંગ કરવું જોઈએ, પણ મને ખબર હશે કે કેટલું સ્કોટ્સ કરી શકશે, અચાનક જ નહીં કરી શકે, બેલેન્સ નહીં રહે તો પડી જશે. રાઈટ. અને બીજું કેવું છે કે પ્રેગ્નન્ટ લેડીના દરેકના કોમ્પ્લિકેશન બી અલગ હોય છે, રાઈટ, કારણ કે ઘણી વસ્તુ ડૉક્ટરે એમને અવોઇડ કરવાની બી કીધી હોય, તો એ આ બધા માટે કોઈ કોમન એવું છે જ નહીં ને, કશું જ નથી ને કે બધા આ કોમન પ્રેગ્નન્સીની જર્ની અલગ છે. યસ, તો બધાની એક્સરસાઇઝ બી અલગ હોય. યુ કાન્ટ ગો ફોર અ ગ્રુપ યોગા ઓર અ ગ્રુપ એક્સરસાઇઝીસ જે બધાને જ હેલ્પ કરે. હું મારા ક્લિનિક ઉપર 4 એન્ટીનેટલ પ્રેગ્નન્સીવાળા પેશન્ટ્સ ના લઈ શકું, બધાની સ્ટ્રેન્થ અલગ છે. હું એમ ના કહી શકું કે ના તમે આવ્યા ને તો હવે તમે 4 પગ ઉપર કરો, કદાચ ના બી થઈ શકે. હું 4ને ના કહી શકું ઓકે બધા સુઈ ગયા હવે કમર ઉપર કરો, બધાથી ના થાય. તો એ ઇન્ડિવિજ્યુઅલ અપ્રોચ છે કે તમારી પાસે તમારો ટ્રેનર હોય, તમારી પાસે તમારી થેરાપિસ્ટ હોય, એ તમને કહે કે તમે આટલો કરો, એ ફોર્મ એ જોવે, એ ચેક કરે અને પછી તમને કહે કે ના આ બરાબર છે. અગેન અમે એમના જે ગાયનેકોલોજીસ્ટ છે એમની સાથે ટચમાં રહીએ, એ કોલેબોરેશન જેવું કામ છે કે ગાયનેકોલોજીસ્ટ તમને કે ના ઓકે આનાથી વધારે એ નહીં કરી શકે, કે આ મોમેન્ટ ઉપર આવીને અત્યારે આ પ્રોબ્લેમ છે તો હવે એને રેસ્ટની જરૂર છે. અમે જેવું ખાલી ડાયરેક્ટલી ના કહી શકીએ કે ના હવે તમે બધી મુવમેન્ટ કરી જ દો. પ્રેગ્નન્સીમાં કોમ્પ્લિકેશન્સ આવે તો પછી એ ડ્યુરેશનમાં તમારે કદાચ જો રેસ્ટ પીરિયડ વાળો ટાઈમ છે ત્યારે તમને ફિઝિયોથેરાપી એડવાઇસ ના જ કરીએ. રાઈટ. તો બીજા એવા કયા પ્રોબ્લેમ છે જે પ્રેગ્નન્સી દરમિયાન આવી શકે છે? લાઈક હું એવી રીતે વાત કરું છું કે જ્યારે સેકન્ડ ટ્રાઇમેસ્ટર હોય, બરાબર, જ્યારે તમે કીધું કે ત્યારે વેઇટ થોડી ધીમે ધીમે વધવાનું શરૂ કરે, બરાબર, તો ત્યારે સ્ટમકમાં પેઇન થવું, બરાબર, આવી રીતનું બધું આ નોર્મલ છે કે પછી એ ચેન્જ થતું હોય છે બધા? સ્ટમકમાં પેઇન થવું દેટ ઇઝ વેરી કોમન, બટ હા મેં હમણાં ઘણા ટાઈમથી જોયું છે કે 6th મંથ જ્યારે ચાલુ થાય ત્યારે અચાનક જ શુગર સ્પાઇક થઈ જાય, બીપી વધી જાય, એ બધું બેબીનું વેઇટ બી વધે છે એના માટે થઈને. અને સેકન્ડ ટ્રાઇમેસ્ટર આવતા બધાને એવું જ હોય કે 6 મહિના થઈ ગયા હજી તો મારું વજન 2 કિલો જ વધ્યું છે કે 3 જ કિલો વધ્યું છે, બધા પોતાને બી નોટિસ કરતા હોય છે આ રીતનું. અને ગાયનેકોલોજીસ્ટે બી કીધું કે હજી બચ્ચાનું વજન આટલું જ છે, તો ઘરેથી બી એવું પ્રેશર આવે કે ના થોડું હજી વધારે ખા તો તારું બેબીનું વેઇટ બી વધે, બચ્ચાનું બી વજન વધે. અને સેકન્ડ ટ્રાઇમેસ્ટર આવતા ઘણીવાર ઘણાને સ્લીપિંગ પોઝિશન્સમાં બી પ્રોબ્લેમ થાય, એટલે એ એવું ડ્યુરેશન છે જ્યારે કે ફૂડ અને લાઇફસ્ટાઇલ અને પ્લસ તમારી એક્સરસાઇઝ, આ ત્રણેયનું કોમ્બિનેશન તમને વધારે હેલ્પ કરે. જો આ ત્રણે બરાબર વેમાં જાય છે ને તો શુગર સ્પાઇક ઘણા સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં શુગર સ્પાઇક બી ઘણાને જોવા મળે છે. મેં રિસેન્ટલી એક એવો કેસ જોયો છે કે શુગર સ્પાઇક અને બીપી બંને થર્ડ ટ્રાઇમેસ્ટરમાં એકદમ વધી ગયું, એના કારણે લગભગ 7th મંથમાં એમને ડિલિવરી કરવી પડી. મતલબ હું જ કહું ને કે લાસ્ટ 1 મંથની અંદર મેં 3 એવા કેસીસ જોયા છે, અને કે જેમને શુગર સ્પાઇક એટલું બધું થઈ ગયું કે ડૉક્ટરે કીધું કે વિલ વેઇટ ફોર 15 days, જો તમારું ડાયટથી કંટ્રોલ નથી થતું શુગર તો પછી ઇન્સ્યુલિન ઉપર રાખશું, કાં તો પછી એ એમને કહી દે કે જો તમારું બીપી કંટ્રોલ નહીં હોય તો મેડિકેશન્સ ઉપર રાખી દઈશું. 7th મંથ આવતા તો ડૉક્ટર તમને એમ કહી દે કે ના હવે અત્યારે તમારે કંટ્રોલ કરવું જ પડશે. સેમ ગોઝ ફોર વેટ બી જો અચાનક જ સડન વધતું જાય તો પછી તમારે વેટ કંટ્રોલ બી કરવું જરૂરી જ છે. પણ બધાને એવું લાગે કે ના પ્રેગ્નન્સી છે ને તો હું ઓછું તો ના જ ખાઈ શકું, મારે વધારે જ ખાવું જોઈએ. કારણ કે ઘણા એવું ગણતા હોય છે કે જો ઓછું ખાઈશ તો બાળકને શું ન્યુટ્રિશન મળશે. પણ એ હું જ કહું છું કે ઓછું ખાવું અને ન્યુટ્રિશન વાળું ખાવું બંનેમાં બહુ ડિફરન્સ છે. એક્ઝેક્ટલી, યસ. કે ઓછું ખાઈને બી તમે ન્યુટ્રિશન વાળું ખાશો તો બી ચાલશે. ઇટ્સ નોટ કે તમારા બેબીનું વેટ કેટલું છે એ મેટર કરે છે, તમારું બેબી હેલ્ધી કેટલું છે એ વધારે મેટર કરે છે. તમને જ જો ડાયાબિટીસ અને બીપી હશે તો તમારા બેબીને આવવાનું જ છે, તો ઇટ્સ બેટર કે તમે જે ફૂડ લો છો એ એવી રીતે લો કે એને ટ્રાન્સફર ના થાય. રાઈટ. તો પછી આજે કીધું કે જો ડાયાબિટીસ આવી જાય છે, બીપી આવી જાય છે, પણ એવું પહેલેથી છે જ નહીં, તો એ પ્રેગ્નન્સી દરમિયાન કેમ આવી જાય છે? બિકોઝ સેકન્ડ ટ્રાઇમેસ્ટર આવતા મેં તમને કીધું એવી જ રીતે
કે ફૂડ હેબિટ્સ ચેન્જ થઈ જાય. એ બધાને એવું હોય ને કે ફર્સ્ટ 3 મહિના તો મારા બહુ સારી રીતે નીકળી ગયા. ડૉક્ટરે 3 મહિનાનો પેલો ક્રિટિકલ ટાઈમ આપ્યો હોય કે 3 મહિના તમારે ધ્યાન રાખવાનું. ચોથા મહિનાથી છઠ્ઠા મહિના સુધી બહુ ફેઝ, મતલબ એવું કહે કે બહુ સેફેસ્ટ ફેઝ છે 4 to 6 months. એમાં તો બધાને એમ જ થાય કે ક્યારે આમાં કંઈ પ્રોબ્લેમ જ નથી થવાનો. ઘરે બી આપણે વાત કરીએ તો બધા એમ કે 3 મહિના સુધી કોઈને કહેવાનું નહીં, બિકોઝ ત્યારે ચાન્સીસ આપણને વધારે હોય કે ના કોઈ બી પ્રોબ્લેમ થઈ શકે. 4 to 6 ફેઝમાં કોઈ જ પ્રોબ્લેમ નથી, જેટલું બી હરી ફરી શકે. ડૉક્ટર તમને ટ્રાવેલિંગને બી ના પાડે. અગેન 3rd ટ્રાઇમેસ્ટરમાં 7 to 9 months અગેન તમને થોડુંક કે ના હવે થોડુંક સાચવજો. 8th મંથ છે, થોડુંક સાચવવાનું છે, પણ મુવમેન્ટ્સ બધી કરી શકાય. સેફેસ્ટ ફેઝ વાળું જે ટર્મ છે ને એની અંદર બધા ઓવર ઇટિંગ વધારે કરે. જે પહેલા 3 મહિના ધ્યાન રાખવા માટે યોગા, મેડિટેશન, વોકિંગ ને બધું કર્યું, એ સેકન્ડ જે ટ્રાઇમેસ્ટર છે એમાં નથી કરતા. બધું અવોઇડ વધારે થાય. મતલબ એવું વિચારે કે બધું સારું જ ચાલે છે, બધું સારું જ ચાલે છે, એટલે ચાલી જશે, કંઈ વાંધો નહીં આવે. એટલે લાઈફસ્ટાઈલ આખી ચેન્જ થઈ જાય, ક્રેવિંગ્સ વધારે હિટ થઈ જાય. એના કારણે થઈને થોડુંક ઓવર ઇટિંગ થાય ને બધું. ઓકે, સો આ તો આપણે એક પ્રેગ્નન્સીની જે જર્ની છે એ દરમિયાનની વાત કરી, પણ મારે હવે આફ્ટર ડિલિવરીની વાત કરવી છે કે આફ્ટર ડિલિવરી આપણે જે બધા જે સ્ત્રીઓ છે એમનો પ્રશ્ન હોય છે કે મારો થોડોક ઓવરવેઇટ થઈ ગયો છે, બરાબર, કે સ્ટમકનો ભાગ છે એ થોડોક વધી ગયો છે, આ રીતનું છે, તો એમને આફ્ટર ડિલિવરી બી એવી કોઈ એક્સરસાઇઝ છે, બરાબર, કે જે ફિઝિયો પાસે જઈને કરાવવી જોઈએ કે જેનાથી એ પાછું જેવું પ્રેગ્નન્સી પહેલાં એમનું જે બોડી હતું એવું પાછું આવી જાય? પોસ્ટ ડિલિવરી ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જે ગાયનેકોલોજિસ્ટ તમને કહી દે કે ના બચ્ચું બરાબર છે, તમે બરાબર છો, એના પછી બધાથી પહેલાં જે પોસ્ટનેટલ મોમ છે એને ફિઝિયોથેરાપિસ્ટ પાસે જ જવું જોઈએ. અને લગભગ કેટલા મહિના પછી? તમે 8 વીક્સ પછી જઈ શકો, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, આફ્ટર ડિલિવરી 8 વીક. હા, સેફેસ્ટ એક્સરસાઇઝીસ તમે 4 વીક્સ પછી બી કરી શકો, જે નોર્મલ બ્રીધિંગ એક્સરસાઇઝીસ અને બીજી બધી એક્સરસાઇઝીસ છે જે એટલું બધું લોડ નથી આપતું. ઓકે, તો આ જે 8 વીકનો પીરિયડ છે એ નોર્મલ ડિલિવરી માટે અને સીઝર માટે બધા માટે કોમન છે? ટ્રાય કરીએ કે બોડીને થોડુંક હીલિંગ ફેઝ ઉપર રાખીએ. ઓકે, કે બોડી એની રીતે હીલ થાય છે, અને ત્યારે બેબી બી એટલું બધું નાનું હોય કે એ મોમ માટે બી અઘરું પડી જાય કે એ એક ફિક્સ ટાઈમે એ રૂટીન કરી શકે. એટલે એક 8 વીકનો કે 4 વીક્સનો કે 4 to 6 વીક્સનો એક એવો પીરિયડ રાખે કે જ્યારે મધરને બી રેસ્ટની જરૂર છે, બી ઇટ અ નોર્મલ ડિલિવરી ઓર સી સેક્શન ડિલિવરી. એ જેવું રેસ્ટ પીરિયડ એમનો ફિનિશ થઈ ગયો એના પછી ફરીથી એમને જ્યારે રૂટીનમાં આવવું છે એના માટે થઈને એમને ફિઝિયોથેરાપિસ્ટ પાસે જવું જોઈએ. અને જે તમે કીધું ને કે કેટલા ટાઈમ પછી, તો આ ટાઈમ પછી ગયા એના પછી જે મોમ્સ આવે છે મારી પાસે એમ કે મેમ જો ને મારું આ મોમી પાઉચ બહુ વધી ગયું છે, મારે એને ઓછું કરવું છે. બટ એ કેવું, એ એવું નથી કહેતા કે મને ફરીથી મારી સ્ટ્રેન્થ જોઈએ છે. અત્યારે વુમન્સને શું પ્રોબ્લેમ છે કે એ લોકો ફિઝિયોથેરાપિસ્ટ પાસે આવે, કાં તો કોઈ બી એમના ડાયટિશિયન હોય એમની પાસે જાય, પણ શું લેવા જાય કે મારું વજન ઓછું કરી દો ને, હવે તો બેબી ઓછું ફીડિંગ કરશે, મતલબ 3rd મંથ થઈ ગયું કે 6 મંથ થઈ ગયું એના પછી તો બેબી ફૂડ લેવાનું ચાલુ કરી દે. એટલે 6 મંથ પછી જે બી લેડીઝ આવે એમનું એક જ કન્સર્ન હોય કે હવે તો એ બહારનું ખાય છે ને, મતલબ ઘરનું બધું થોડું થોડું આપીએ છીએ તો મારું વજન ઓછું કરવું છે. બટ નો બડી કમ્સ ફોર ધ ટ્રીટમેન્ટ કે મને સી સેક્શન થયું છે કે મારું નોર્મલ ડિલિવરી થયું છે, તો જે એનાટોમિકલ ચેન્જીસ મારા બોડીમાં આવ્યા કે જેના લીધે મને બેક પેન અત્યારે થાય છે, તો એના માટે હું તમારી પાસે આવી છું. જેમ કે મને સી સેક્શન હતું ને, મને ઇન્જેક્શન આપ્યું ને બેકમાં, એટલે મને હજી સુધી કમરમાં દુખાવો છે. આ તમે સાંભળ્યું હશે કે ઘરે બધા ફોર્સ બી એટલે જ કરે કે નોર્મલ ડિલિવરી કર, સી સેક્શન કરીશ તો કમરમાં ઇન્જેક્શન આપશે એનેસ્થેસિયોલોજિસ્ટ, તો એ કમરનો દુખાવો ક્યારેય નહીં જાય. એ નોર્મલ ડિલિવરી હોય કે સી સેક્શન ડિલિવરી હોય, જો તમારું બેક વીક હોય તો તમે સી સેક્શન ના કરાવ્યું હોય તો બી તમને બેક પેન આવવાનું જ છે, દેટ ઇઝ ફોર શ્યોર. એટલે ફિઝિયોથેરાપિસ્ટ પાસે કેમ જવાનું કે તમારા બધા મસલ્સ જે કટ થયા છે એ ફરીથી નોર્મલ પોઝિશનમાં આવે, એ ફરીથી સ્ટ્રેન્થન અપ થાય, તમે પહેલાં જેવા ઈચ્છો છો એવા બની જાઓ, એના માટે આવવાનું. વજન ઓછું કરવા કે મોમી પાઉચ અંદર જતું રહે એના માટે નહીં આવવાનું. અને એ તો તમે કંઈ નહીં કરો ને તો બી મોમી પાઉચ અંદર નહીં જાય. તમે કદાચ જીમમાં જઈને ટ્રાય કરશો તો એમને ના જાય, એના માટે તમારે એની પ્રોપર ટ્રેનિંગ લેવી જ પડે. તમને નથી ખબર કે સ્ટિચીસ તમે લીધા. મોસ્ટલી સી સેક્શન પછી ડાયાસ્ટેસિસ રેક્ટાઈ છે, આ એક ટર્મ છે જે ઘણા બધા પોસ્ટ ડિલિવરી વુમેન્સમાં જોવા મળે છે. એ જે ડાયાસ્ટેસિસ રેક્ટાઈ એટલે કે શું કે આપણે જ્યાં ઇન્સિઝન મૂક્યું છે, જ્યાં કટ થયું છે, એ મસલ્સને ઓબ્વિયસલી કે ડૉક્ટર છે કે એમને ટીયર કરી દીધા, પછી ફરીથી સ્ટિચીસ લીધા, રાઈટ. ઇમ્પ્રોપર ટ્રેનિંગ. અને ઘણાને એવું હોય કે ઘણા એવા ફિટનેસ ફ્રીક હોય ને કે ના હવે તો બચ્ચું 2 મહિનાનું થઈ ગયું, હું હવે બહાર જઈ શકું છું, તો એ જઈને ફટાફટ જીમમાં જઈને ખોટા વર્કઆઉટ સ્ટાર્ટ કરી દે, ક્રન્ચીસ સ્ટાર્ટ કરી દે. એ જે મસલ છે ને એ આવી રીતે ટીયર અપ થઈ જાય, ફાટી જાય, એ ટ્રાયંગલ શેપમાં બની જાય, જેને એક્ઝેક્ટલી જેને મોમે પૂછ આપણે કહીએ છીએ. તો એ તમને કેવી રીતે ખબર પડે કે તમને છે? એ તમારો ટ્રેનર કે તમારો થેરાપિસ્ટ જોવે તો જ એને ખ્યાલ આવે કે આ છે.
તો એ કેસીસમાં ઘણી બધી એક્સરસાઇઝીસ જે તમારે નથી જ કરવાની. ઓકે, અને એ પછી રિકવર થઈ જાય? એ પછી રિકવર થઈ જાય. ઓકે. પણ જો એ 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટરનું છે, તમને ખબર પડી કે તમને છે અને તમે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી ડાયસ્ટેસિસ રેક્ટાઈ માટે, તો એ આરામથી રિકવર થઈ શકે. તમને ખબર છે કે તમને નથી ખબર કે તમને છે, સ્ટીલ તમે કોઈના થેરાપિસ્ટ કે કોઈ ટ્રેનરના અંડર ગાઈડન્સ લીધા વગર તમે સ્ટાર્ટ કરો છો અને ખોટા ફોર્મમાં વર્કઆઉટ કરો છો, એ 2 સેન્ટીમીટરનું 6 સેન્ટીમીટર બી થઈ શકે. એવું તો એ પોસ્ટનેટલ રિકવરી બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એ એક આખું ફેઝ છે કે જેને ડિવાઈડ કરીને અમે ચાલીએ. એક્ઝેક્ટ. અને જે મોસ્ટલી લેડીઝ અવોઇડ કરતા હોય છે. બધાને એવું જ થાય કે મારું નોર્મલ થશે ને તો મને કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય, કે મારું સી સેક્શન થશે ને તો જ મને પ્રોબ્લેમ થશે. આ એક બહુ મોટું મેથ છે. સી સેક્શન મોમ હોય કે નોર્મલ ડિલિવરી મોમ હોય, બંનેને હિલિંગ એટલું જ રિક્વાયર્ડ છે. બંનેના મસલ્સ તો વીક થયા જ છે. એ સી સેક્શન અને નોર્મલ ડિલિવરી તો લાસ્ટ ફેઝમાં આવ્યું. ત્યાં સુધી બંનેના બોડીમાં જે ચેન્જીસ આવતા હતા એ તો આવવાના જ છે ને, અને તો આવ્યા જ છે. આપણે ખાલી એક ઇન્જેક્શનના બીકથી કાં તો એક સ્ટિચીસ આવ્યા છે એ વિચારીને આપણે ડિસાઈડ કરી લે કે ના, આને હવે બેક પેન આવશે જ, કેમ કે આને તો સિઝેરિયન થયું છે અને આને નોર્મલ થયું છે, તો આ તરત જ 10 દિવસ કે 15 દિવસમાં બધું જ કામ કરી શકે, કેમ કે એમ તો નોર્મલ ડિલિવરી થઈ છે. બંને જ ફેઝમાં અર્લી વર્કઆઉટ અને લેટ વર્કઆઉટ એ બંને ખોટી વસ્તુ છે. જેટલા મોડા તમે થેરાપિસ્ટ પાસે જાઓ એટલી મોડી તમારી રિકવરી આવે. ટ્રુ. સો અત્યારે જે લોકો પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય છે કે એમને છે ને એક PCOS, PCOD બધી ત્યારે વધારે ખબર પડે છે, રાઈટ, કે હા કે આવું કંઈક છે. તો આ વસ્તુ બી એક એક્સરસાઇઝથી અને ફિઝિયોથેરાપિસ્ટથી મતલબ આપણે એમની પાસે જઈને આ ક્યોર કરાવી શકીએ? PCOS અને PCOD જે મતલબ આપણે આ બે જે ટર્મ છે, પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ અને પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ, રાઈટ, આ મોસ્ટલી એ ક્યારે જાય જ્યારે કોઈ ફિમેલ એવું કે મારી મેન્સ્ટ્રુઅલ સાયકલ ઇરેગ્યુલર છે, રાઈટ, એને એવું ખ્યાલ આવે કે મારા પીરિયડ્સ જ્યારે આવે છે ત્યારે બહુ મને ક્રેમ્પિંગ પેન આવે છે, જે ટોટલ 12 સાયકલ હોવી જોઈએ એમાંથી કદાચ 6 જ સાયકલ એને આવે આખા વર્ષમાં, રાઈટ, કાં તો 5 જ સાયકલ આવે, કાં તો 7 જ સાયકલ આવે. એ સાયકલ સાથે પેન વધારે હોય, એટલું બધું પેન હોય કે જો વર્ક કરતી હોય તો લીવ લેવું પડે, કોલેજમાં જતી હોય તો એબસેન્ટ રહેવું પડે, એટલું બધું જો પેન આવતું હોય, આ બધું આવે ને એના પછી જ લોકો ડૉક્ટર પાસે જાય. તો પછી જે ઇરેગ્યુલર સાયકલ છે, બરોબર, તો એ જ એક અર્લી સાઇન કહી શકીએ ને? અર્લી સાઇન કહી શકીએ. તો એને મોસ્ટલી લેડીઝ અવોઇડ કરતી હોય છે? અવોઇડ કરતા જ હોય. એમને એવું લાગે કે, અને ઘણી વાર તો એવું થાય છે કે બધાને એવું થાય, એમનો મમ્મી જ કહી દે કે અરે મારું બી મેરેજ પહેલાં આવું જ હતું, તો મારી બી સાયકલ ઇરેગ્યુલર જ હતી પણ મેરેજ પછી નોર્મલ થઈ ગયું, તો તારું બી અત્યારે ઇરેગ્યુલર છે ને તો કંઈ વાંધો નથી, તારું બી નોર્મલ થઈ જશે. ઇનિશિયલી કોઈ હવે તો જો કે પીરિયડ્સ બહુ વહેલા આવી જાય છે, પહેલાં એવું કહેતા કે ના 15-16 પછી જ પીરિયડ્સ આવતા, હવે તો 10-11 એજમાં બી પીરિયડ્સ આવી જાય છે. તો એ ડ્યુરેશનમાં પેરેન્ટ્સ નથી જોતા કે મધર નથી જોતી કે ફ્લો કેટલો આવે છે, ખાલી બ્લીડિંગ આવે છે કે ક્લોટિંગ અને બ્લીડિંગ બંને આવે છે, પેન આવે છે કે નહીં. એ પેનને એટલું બધું કોમન માની લીધું છે કે જે ફિમેલ હોય એટલું બધું કાં તો આમ એકદમ પકડીને બેસતી હોય કે મને આટલું બધું પેન છે, પણ કંઈ વાંધો નહીં, નોર્મલ છે, પીરિયડ્સ આવે છે ને, પેન આવે છે ને, નોર્મલ જ કહેવાય, એ તો 2 દિવસ રહેવાનું જ છે. એ જે નોર્મલાઇઝ કરીને પછી આ PCOS અને PCOD સુધી જાય છે. અને સેકન્ડ એ બી રીઝન છે કે આખી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ, રાઈટ, એટલું બધું જંક ફૂડ ખાવાનું કે પીરિયડ્સમાં હોય કે ના, તમારે એ ડ્યુરેશન જ્યારે તમારી સાયકલ ચાલુ છે ત્યારે ટ્રાય કરો કે તમે ડેરી પ્રોડક્ટ્સને થોડુંક અવોઇડ કરો, કોલ્ડ ડ્રિંક્સ છે, જંક ફૂડ છે, એ બધાને અવોઇડ કરો. બટ આપણને એવું ખ્યાલ જ નથી હોતું કે આપણે પીરિયડ્સમાં છે તો આપણે આટલી વસ્તુ અવોઇડ કરવાની છે, લઈ જ લેવાનું. એટલું બધું જંક ફૂડ ખાવાનું, એટલું બધું સ્લીપ ડિસ્ટર્બન્સ હોય. કોઈ બી એક સાયકલ છે એ એટલે ડિલે નથી થતી કે બોડીમાં કોઈ પ્રોબ્લેમ થયું છે. સાયકલ એટલે ડિલે થઈ છે બિકોઝ એ તમારું નેક્સ્ટ મંથનું રિફ્લેક્શન છે. લાસ્ટ મંથ મારી 28 ડેઝ, 28 ડેઝની મારી સાયકલ હતી. મને ખબર છે કે 1 તારીખે હું પીરિયડ્સમાં થઈ હતી, તો આ મંથ બી મારું ફર્સ્ટ ડેટ પીરિયડ્સમાં આવી જ જવું જોઈએ, રાઈટ, પણ નથી આવ્યું તો મારે વિચારવાનું કે લાસ્ટ મંથ મેં શું કર્યું હતું, એક્સેસ જંક ફૂડ ખાધું હતું, પ્રોપર સ્લીપ નથી લીધી, મારી સેડેન્ટરી લાઈફસ્ટાઈલ હતી, મેં એક્સરસાઇઝ કરી હતી કે નથી કરી. આ બધા રીઝન્સ ડિસાઇડ કરશે કે તમારી નેક્સ્ટ સાયકલ ક્યારે આવશે. પણ આ બધું નથી વિચાર્યા કરતાં આપણે શું કરીએ કે આપણે ગાયનેકોલોજીસ્ટ પાસે જતા રહીએ, આપણે એમને કહીએ કે મારી સાયકલ ઇરેગ્યુલર છે, એટલે તમને પિલ્સ આપી દે 21 ડેઝની, રાઈટ. એ અગ્રી, એ સાચી જ વસ્તુ છે, ખોટી બી નથી. એ તમે લઈ લીધી, તમારા સાયકલ 2-3 નોર્મલ આવ્યા, પણ તમે તમારી લાઈફસ્ટાઈલ ચેન્જ નથી કરી. સ્ટીલ તમે સેમ લાઈફસ્ટાઈલ રાખી છે, તો પાછો તમે શું કરશો, તમે ગાયનેકોલોજીસ્ટ પાસે ફરીથી જશો, એ તમને ફરીથી એ જ પિલ્સ આપશે. 2 વાર તમે ગયા, ત્રીજી વારમાં તમને રિઝલ્ટ ના મળ્યું, તમે શું કરશો, ગાયનેકોલોજીસ્ટને બ્લેમ કરી દેશો કે આ ડોક્ટર તો બરાબર નથી,
તમે બીજા ડૉક્ટર પાસે જશો, બીજા ડૉક્ટર આ કંપનીની જગ્યાએ બીજી કંપનીની દવા આપશે, પણ દવા આ જ આપશે. કદાચ એની સાથે તમને એડવાઇસ કરી દે કે ના તમારે થોડુંક ધ્યાન રાખવાનું, અને એનાથી બી તમને રિકવરી ના મળે એટલે તમને એમ થાય કે ના તો હેરિડિટીમાં જ આવ્યું છે. પણ એના પાછળનું મેઇન કલ્પ્રિટ શું છે? તો ડાયટ, સ્લીપ અને એક્સરસાઇઝ. આ 3 વસ્તુ છે જે ડિફાઇન કરે કે તમને PCOS છે કે PCOD છે કે નહીં એમ. ઓકે. અને આ કોઈ હાર્મોનલ, બધા એમ કે ને કે આ એક હાર્મોનલ પ્રોબ્લેમ છે, હાર્મોનલ પ્રોબ્લેમ છે. હાર્મોનલ પ્રોબ્લેમ નથી. આપણે હાર્મોન્સને હંમેશા વિલન જ બનાવી દઈએ કે કંઈ બી પ્રોબ્લેમ થાય ને તો કે મને હાર્મોનલ ચેન્જીસ આવે છે ને એટલે થાય છે. પણ હાર્મોનલ ચેન્જીસ કેમ આવ્યા? લાઇફસ્ટાઇલના કારણે. પણ લાઇફસ્ટાઇલ સુધી તો જોવું જ નથી, બસ હાર્મોન્સને ટ્રીટ કરવા છે. તો હાર્મોન્સ મેડિસિનથી ટ્રીટ ના થાય. એકચ્યુઅલી લાઇફસ્ટાઇલ બધાની જે ખરાબ છે ને બધાને ખબર જ છે, રાઈટ? પણ કોઈને કેવું છે, સાયલેન્ટ ફેક્ટર છે. અને એ કેવું આપણને એવું લાગે કે આ તો મારું કરેલું કામ જ છે ને, એટલે ત્યાં નહીં જોવાનું. એટલે ત્યાં અંદર ફોકસ શું જ બેઠું નથી છે જેને આપણે બહારથી ટ્રીટ કરી શકીએ, તો એ exactly. હાર્મોન્સ. એવું એટલે જે વસ્તુ ઓલરેડી બોડીમાં પ્રોડ્યુસ થઈ શકે એ નથી થતી, કેમ કે આપણું લાઇફસ્ટાઇલ બરાબર નથી. પણ એ લાઇફસ્ટાઇલને કરેક્ટ કરાય જગ્યાએ આપણે શું કરીએ, બહારથી એક્સટર્નલ ફેક્ટર આવીએ છીએ કે હાર્મોન્સ રિલીઝ કરી દે. તો પછી ઓબ્વિયસ છે બધું જ થવાનું. વેટ ગેઇન થવાનું, તમને સ્ટ્રેસ આવવાનો, તમારા પીરિયડ્સ ઇરેગ્યુલર છે એ બધા આવવાના જ છે. અને એ પછી એક લેવલ ઉપર આવીને મેરેજના 4-5 વર્ષ પછી તમે વિચારો કે હવે મારે ફેમિલી પ્લાન કરવું છે, પણ તમે એટલા બધા ઓવરવેટ હોય કે તમારા ગાયનેકોલોજીસ્ટ તમને કે નહીં આ હાઇટ અને આ એજ સાથે તમારે આટલું વેટ ના હોવું જોઈએ. અગેન તમે શું કરો? વેટ લોસ માટે જાઓ. વેટ લોસમાં તમે શું ટ્રાય કરો કે અલગ અલગ ડ્રિંક્સ ટ્રાય કરો, અલગ અલગ ડિટોક્સ ટ્રાય કરો કે તમારું વજન ઘટી જાય. અગેન તમે એ નથી વિચારતા કે મારું જે વજન કેમ વધ્યું હતું, એ નથી જોવું. મારું વેટ લોસ થઈ જાય, મને એક જ મહિનામાં 10 કિલો વજન ઉતારી દો ને મારે પ્રેગ્નન્સી કન્સીવ કરવી છે, રાઈટ? તો કન્સીવ કરવા માટે 10 કિલો ઉતારી દીધું, પણ બોડીમાં જે ન્યુટ્રિશન નથી મળ્યું તો ત્યારે બી નથી મળ્યું. પછી આગળ જતા નવા કોમ્પ્લિકેશન ક્રિએટ કરશે, નવા કોમ્પ્લિકેશન્સ ક્રિએટ કરે. પછી તમે જ માની લો કે ના મારું યુટ્રસ હેલ્ધી નથી, હું એટલી હેલ્ધી નથી કે એક બેબીને હું કન્સીવ કરી શકું. એ મારી પ્રોબ્લેમ છે. કાં તો મને PCOS છે એટલે હું પ્રેગ્નન્ટ નથી થઈ શકતી. મોસ્ટ કોમન ફેક્ટર, મને PCOS છે ને એટલે મારાથી પ્રેગ્નન્સી કન્સીવ નહીં થાય, હું કન્સીવ નહીં કરી શકું બિકોઝ મને PCOS છે. કાં તો ઇરરેગ્યુલર સાયકલ્સ મને છે ને એટલે મને PCOS હશે જ, એવું માની જ લેવાનું કે મને ઇરરેગ્યુલર સાયકલ છે એટલે મને PCOS હશે જ. પણ ઇરરેગ્યુલર સાયકલ હોય તો PCOS હોય જ એવું જરૂરી નથી. મેં કીધું એ જ, ઇરરેગ્યુલર સાયકલ તમારું લાસ્ટ મંથનું રિફ્લેક્શન છે કે તમે શું કર્યું જેનાથી તમારી સાયકલ ઇરેગ્યુલર થઈ. વી હેવ ટુ થિંક અબાઉટ દેટ રેધર દેન કે હા 2-3 વર્ષથી તમારું સેમ આ થતું હોય તો ઓબ્વિયસ તમારા બોડીમાં ઓવેરીઝમાં સિસ્ટિક ચેન્જીસ આવવાના જ છે. તમારું ઓવરવેટ થતું હોય તો સિસ્ટિક ચેન્જીસ આવવાના, દેન યુ કેન ડિફાઇન કે ના PCOS છે. બટ થોડાક ટાઈમ માટે તમે તમારી લાઇફસ્ટાઇલ ચેન્જ કરી દીધી. આપણે એવું વિચારીએ કે અત્યારે જે સ્કૂલ જે ટાઈમ છે 16-17 યર્સ સુધીનું, ત્યારે બધાના જ પીરિયડ્સ નોર્મલ હોય, કોઈને કોઈ પ્રોબ્લેમ નહીં હોતી. જેવું કોલેજ લાઈફમાં એન્ટર થાય બરાબર, એના પછી PCOS ચેન્જીસ જોવા મળે. કોઈને બી તમે પૂછો ને 24 યર્સ કે 23 યર્સની ગર્લને કે 25 યર્સની ગર્લને, હા છેલ્લા 1-2 વર્ષથી જ મને દુખાવો થાય છે વધારે, છેલ્લા 1-2 વર્ષથી જ મારી સાયકલ ઇરેગ્યુલર છે. ડાયરેક્ટ લાઇફસ્ટાઇલ સાથે ઇન્ડિકેટ થાય છે ને આ વસ્તુ. જે પહેલા ઇન કેસ જો એવું કોઈ કેસ છે કે જેને પહેલાથી છે તો એની સેમ એની લાઇફસ્ટાઇલ પહેલાથી એવી છે, પણ મોસ્ટલી એ ડ્યુરેશન કેવું હોય કે મમ્મી પપ્પાના કંટ્રોલમાં હોઈએ, આ જ ખાવાનું, બહારનું નહીં ખાવાનું, એટલે એ ડ્યુરેશનમાં એટલા બધા પ્રોબ્લેમ્સ ના જોવા મળે. રાઈટ. તો પછી જે પણ ગર્લ છે એને ખબર પડી બરોબર કે એના જે રિપોર્ટ્સ આવતા હોય ખરાબ છે કે હવે PCOS કે PCOD છે, તો એને પછી રિકવર થઈ શકે, પાછું નોર્મલ થઈ શકે? રિવર્સ થઈ શકે. ઇટ્સ નોટ અબાઉટ રિકવરી, આખું રિવર્સેબલ છે. આખું કમ્પ્લીટલી રિવર્સ થઈ શકે. હા, કયા સ્ટેજ ઉપર છો તમને ખબર પડી આજે કે 25 વર્ષના તમે છો, તમને PCOS ડાયગ્નોઝ થઈ ગયું, તમારી આખી હિસ્ટ્રી પૂછીએ બરાબર, આખી હિસ્ટ્રી કે છેલ્લા 1 વર્ષમાં કે છેલ્લા 2 વર્ષમાં તમારા પીરિયડ્સ ઇરેગ્યુલર થયા છે, તો તમે ત્યાંથી મને સ્ટાર્ટ કરો કે તમે છેલ્લા 2 વર્ષમાં તમારું કામ ચેન્જ થયું, તમારું ફૂડ ચેન્જ થયું, તમારી લાઇફસ્ટાઇલ ચેન્જ થઈ, એ ત્યાંથી હિસ્ટ્રી કહેવાનું ચાલુ થશે ને, બધું ઇન્ટરલિંક્ડ હશે. આપણે એમ કીધું કે આખો દિવસ બેસી રહેવાનું મારું કામ છે, રાઈટ? લેપટોપ મારા લેપ ઉપર રાખીને હું બેસી જ રહું છું, એ મારું એક કામ થઈ ગયું. મારી પાસે ટાઈમ નથી હોતું એટલે હું શું કરું છું, ખાલી કોફી પી લઉં છું, કાં તો પછી કોઈ બી એક ચિપ્સનું પેકેટ ખાઈ લઉં છું. મારા પીરિયડ્સ આવ્યા એ ટાઈમે બ્લડ ફ્લો કેટલો બધો થાય છે, રાઈટ? તો અગેન આયરન ઓછું થઈ જવાનું, માની લેવાનું કે મારું હિમોગ્લોબિન ઓછું છે ને, તો ઓછું હિમોગ્લોબિન એ ફેઝમાં થયું, રાઈટ? અગ્રી કે બિકોઝ એ બ્લીડિંગ ફેઝ હતું, પણ એ ફરીથી રિકવર થઈ શકે, પણ એને રિકવર થવા જ નથી દેતા. પછી એના માટે જે બોડીને જોઈએ એ આપતા જ નથી. એ આખું એક સીડ સાયકલિંગ છે કે ઇનિશિયલી 15 ડેઝ કયા સીડ્સ તમારે લેવાના, એના પછીના 15 ડેઝ કયા સીડ્સ લેવાના. ઇનિશિયલી મતલબ 4 ફેઝ હોય છે, 1 to 7 ડેઝ,
7 to 14, 14 to 21, 21 to 28. વીક વાઇઝ દરેક વીક વાઇઝ બરાબર. તો દરેક ડેઝમાં તમારે અમુક ફૂડ્સ લેવાનું જે તમને હેલ્પ કરે. અમુક સ્ટેજમાં પ્રોજેસ્ટેરોન હાઈ હોય, જે હાર્મોન છે, અમુકમાં ઇસ્ટ્રોજન હાઈ હોય. તો જ્યારે પ્રોજેસ્ટેરોન હાઈ છે ત્યારે તમને કેટલું પેન આવે છે બરાબર, એ ટાઈમે તમારે કયું ફૂડ લેવું જોઈએ, બ્લીડિંગ કેટલું આવે છે, પછીના ફેઝમાં તમારું ઓવ્યુલેટરી ફેઝ આવે કે હવે ઓવ્યુલેશન થશે તો એ ડ્યુરેશનમાં શું વધારે જરૂરી છે, એ બધા 4 ફેઝ છે ટોટલ, એ પ્રમાણે ખાવાનું હોય છે. એટલે કમ્પ્લીટલી આ તમે જે કીધું કે રિવર્સ થઈ શકે એ ઓનલી ડાયટથી જ થઈ શકશે કે ડાયટ પ્લસ એક્સરસાઇઝ? ડાયટ પ્લસ એક્સરસાઇઝ. એક્સરસાઇઝ હંમેશા મેટર કરે. 80% કોઈ બી ફોર્મમાં ડાયટ તમને હેલ્પ કરે, અગ્રી, પણ 20% એક્સરસાઇઝ કરે જ. તમે આખો દિવસ બેસીને ખાલી એક જ રોટલી ખાધી કે જે તમારા ડાયટિશિયને તમને ડાયટ આપ્યું એ તમે લીધું, પણ અગેન મુવમેન્ટ ઝીરો છે તો તમને હેલ્પ નહીં કરે. તમે તમારા યુટ્રસને, તમારા પેલ્વિક ફ્લોરને એક્ટિવેટ તો કરો, થોડુંક એને સ્ટ્રેન્થન અપ તો કરો, તો એ તમને હેલ્પ કરશે ને. તો પછી આ રિવર્સ થવામાં લગભગ કેટલો સમય લાગતો હોય છે? ડિપેન્ડ્સ કરે કે કયા સ્ટેજ ઉપર તમે છો, કેટલી તમારી PCOS તમને ડાયગ્નોઝ થયું, ક્યારે થયું બરાબર, કેટલા ટાઈમથી છે, એના સામે તમારું વેટ કેટલું છે, તમારી આખી લાઈફસ્ટાઈલ, તમે કેટલા એમાં સિગ્નિફિકન્ટ છો કે ના હું કરી જ લઈશ, હું કરીશ જ. બિકોઝ બહુ ઇઝી લાગે કેવું કે હા મેડમ તમે ડાયટ આપી દો ને હું ફોલો કરી લઈશ, પણ જ્યારે કરવાનું આવે સેમ ગોઝ ફોર ધ એક્સરસાઇઝીસ બરાબર. હું કોઈને અત્યારે મારી પાસે આવે તો હું કોઈ ડાયટ અને એક્સરસાઇઝ કરું તો 99% કેસીસ મને એવા સાંભળ્યા કે ડાયટ તમારે કરવું જ નથી, મેં 14-15 જણા સાથે ડાયટ લઈ લીધી પણ મને ફરક નથી પડતો, પણ તમે કેટલું સસ્ટેન રહ્યા એમાં એ નથી જોવું. એના કરતાં તમે કંઈક ડિટોક્સ આપી દો ને, મારું ફટાફટ વજન ઉતરી જાય, એક જ મહિનામાં 10 કિલો વજન મારું ઉતરી જાય, એવું મને કંઈક આપી દો. જે વેટ લોસ અને PCOSનું આખું જે છે ને એ એવું ફેક્ટર છે કે એ ફંક્શનલ મેડિસિન છે કે તમે એને ધીરે ધીરે લાવશો એના પછી તમને બોડી રિસ્પોન્સ આપશે. એવું નથી કે એક મહિનો તમે ડાયટ કરી તમારે નેક્સ્ટ મંથ પીરિયડ્સ આવી જશે, નોટ પોસિબલ, આવશે જ નહીં. બિકોઝ એક મહિનો ડાયટ કરી એમાં તો તમારી બોડી પહેલાં એડજસ્ટ થાય છે, તમે જે પહેલાંથી આટલા ટાઈમથી જે કચરો ભર્યો છે એને સાફ કરવામાં અને ફરી નવી સિસ્ટમથી તમારી બોડી રિએક્ટ કરે એના માટે તો પહેલાં 2 મહિના લાગે. પછી તમારી સાયકલ 3-4 મહિના પછી તમારી સાયકલ રેગ્યુલર થવાનું ચાલુ કરે, એ ચાલુ કરે એના પછી તમે કેટલા સસ્ટેન રહ્યા તો તમને રિઝલ્ટ જોવા મળે. ઘણા ફિમેલ્સ બહુ એક્ટિવ હોય કે એમને ધારી જ લીધું કે મારે કરી જ લેવું છે, તમે કહેશો એમ હું કરીશ જ, તો એમના રિઝલ્ટ મળે બી છે, એવું બી નથી કે નથી મળતા. સેમ બધામાં રિઝલ્ટ મળે, પણ તમારી કન્સિસ્ટન્સી કેટલી છે એ મેટર કરે છે. એ મેટર કરે છે. અને એ વિચારવાનું કે મારે જે કરવું છે મારી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી છે, PCOSને ટ્રીટ નથી કરવું. PCOSને ટ્રીટ અત્યારે કરશો ને તો પાછું PCOS ક્યારે બી થઈ શકે. ઓકે, અત્યારે મારા પીરિયડ્સ ઇરેગ્યુલર છે, મેં બરાબર ડાયટ લઈ લીધી, 3 મહિના ડાયટિશિયન પાસે ડાયટ લીધી, મારા પીરિયડ્સ રેગ્યુલર થઈ ગયા, તો એના પછી હું ફરીથી બધું ખાવાનું ચાલુ કરી દઉં તો ફરીથી રેગ્યુલર થઈ જ પ્રોબ્લેમ છે. રાઈટ. સો હમણાં તમે વેઇટ લોસની વાત કરી, રાઈટ, કે ઘણા એવું ડિમાન્ડ કરતા હોય છે કે મારે 1 મહિનામાં 5 કિલો 10 કિલોનું વેઇટ ઉતારી દેવું છે. હમણાં મેં એક પિલ્સની વાત બહુ બધી જગ્યાએ સંભળાય છે સોશિયલ મીડિયામાં, કે જે આપણે બોલિવૂડમાં બી જોઈએ તો ઘણા લોકો એ લેતા હોય છે, રાઈટ, કે એ દવા લેવાથી તરત વેઇટ લોસ થાય છે. એ શું છે, એ કઈ પિલ્સ, મને નામ ખ્યાલ નથી મને. જે તમે પિલ્સની વાત કરી ને, તો પિલ્સ કેવી રીતે કે એ એક્સટર્નલી તમે કોઈ એક ફોર્સ આપો છો તમારા સ્ટમકને કે બસ હવે એક ફૂલનેસ રાખો અને હવે આના પછી વધારે ખાવાનું નથી, અને ઇનડાયરેક્ટલી વેમાં તમારા બોડીમાંથી વોટરને લૂઝ કરે છે જેનાથી તમારું વેટ લોસ થાય છે. પણ ઓકે, એટલે પિલ્સ ખાવાથી તમને એવું થાય કે મારું પેટ ભરેલું છે, એટલે બીજું ખાવાનું ઈચ્છા ના થાય, ક્રેવિંગ્સ ના થાય, અને એ ધીરે ધીરે તમારું ફેટ કટિંગ મોડ ઉપર જતું રહે, રાઈટ, અને બોડીમાં જેટલું બી એક્સ્ટ્રા વોટર છે એ લૂઝ થતું જાય, મતલબ નીકળતું જાય. એટલે જે ઇનિશિયલ લેવલ ઉપર તમને જે વેટ લોસ દેખાય છે ને, એ ફેટ લોસ કરતાં બી તમારું વોટર લોસ વધારે થયું હોય, અને એ તમને રિફ્લેક્ટ થઈને તમારા 10 કિલો કે 5 કિલોમાં આવે છે. તમે કદાચ સાંભળ્યું હોય કે ડિટોક્સ શોટ્સ બહુ બધા લે છે, બરાબર. એ ડિટોક્સ તમે જે લો છો સવારે ઉઠીને કે એક ડિટોક્સ શોટ લેવાનું કે આખા દિવસમાં 2 ડિટોક્સ શોટ લેવાના, એ શોટ શું છે કે તમે આપ્યું, તમારા મેટાબોલિઝમને તમે બંધ કરી દીધું કે બસ હવે આનાથી વધારે તમારે આગળ નથી લેવાનું, અને જેટલો બી બોડીમાં ઇન્ફ્લામેશન છે કે જેટલો બી બોડીમાં પાણીનો ભાગ છે એ બધું ઉતરી જવું જોઈએ, તો બધું ઉતરી જાય, પણ મસલ્સ બધા વીક થઈ જાય, તમારું તમને થાક લાગે છે બિકોઝ એની સામે તમે એટલું ઇન્ટેક નથી કરતા. અને એ કેવું છે કે એક થોડા ટાઈમ માટેની વસ્તુ છે કે આજે મેં દવા લીધી કે આજે, એટલે ઘણા બધા પાવડર્સ આવે છે કે જે તમને આપે કે તમે પાણીમાં નાખીને સવારે પી લો, અને હવે તો એવા ડિટોક્સ શોટ્સ આવે છે કે તમે લીધું એટલે આખો દિવસ સવારથી મતલબ 2-3 કલાક સુધી
કે જ્યારે બી તમે લીધું તમને એટલા બધા લૂઝ મોશન થઈ જાય કે બોડીમાંથી બધું વોટર રિટેન્શન થઈ જાય. આખો દિવસ તમારે કંઈ નહીં ખાવાનું, એ તમને એક શોટ આપે કે આ ડિટોક્સ શોટ્સ 1 ગ્લાસનું છે, તમારે લેવાનું છે, અને આ એક ફૂડ ખાલી લેવાનું, કાં તો મગનું પાણી લેવાનું, કાં તો મગજ લેવાનું. આ કમ્પ્લીટલી તમારે 1 વીક સુધી ફોલો કરવાનું કે 15 દિવસ સુધી ફોલો કરવાનું. જો તમને રિઝલ્ટ ના મળે તો એ ગેરંટી સાથે કે ઓબ્વિયસલી એ નહીં કે તો બી થઈ જવાનું છે. હું આખો દિવસ કંઈ ના ખાઉં અને કંઈક એવું લઉં કે જેનાથી મારા લૂઝ મોશન્સ થઈ જાય તો બોડી વોટર લોસ કરે છે. તો તરત જ કારણ કે બોડીમાં જે એક્ઝિસ્ટિંગ છે એ બી બધું નીકળી જશે અને તમે નવું લેતા નથી. 5 દિવસ કોઈ એવું ક્લાયન્ટ હોય કે જે ડાયરિયા વાળું પેશન્ટ છે, એને 5મા દિવસે સ્કેલ ઉપર ઊભો રાખો તો બી એનું 5 કિલો વજન ઉતરી જવાનું. ઓબ્વિયસલી તો એના માટે થઈને એ ડિટોક્સ શોટ લો અને મગનું પાણી લો તો જ તમારું થાય એવું જરૂરી નથી. અને અગેન કે એ જે વેટ લોસ વાળો કોન્સેપ્ટ છે ને, એ કેવું છે કે તમે બહારથી કોઈ વસ્તુ, તમે એક પાવડર આપ્યું, તમે લીધું, તમને રિઝલ્ટ મળી ગયું, બરાબર, આખો દિવસ તમે કંઈ નથી ખાધું. તમારો ગોલ હોય કે હું 100 કિલોનો છું, મારે 50 કિલો સુધી આવવું છે કે મારે 60 કિલો સુધી આવવું છે. તમે કન્ટિન્યુઅસ 3-4 મહિના સુધી તમારી બોડીને આ પ્રોસેસ કરાવી, બરાબર. મેજર કરો કે 100 કિલોના તમે જ્યારે હતા ત્યારે તમારી સ્ટ્રેન્થ કેટલી હતી અને 50 કિલોના થયા ત્યારે તમારી સ્ટ્રેન્થ કેટલી છે. આઈ બેટ કે આ ટાઈમે તમારી સ્ટ્રેન્થ ઓછી જ હશે, રાઈટ. અને આ ટાઈમે તમારી સ્ટ્રેન્થ ઓછી છે ને પછી એ પાવડર બંધ કરી દો. 50 કિલો તમારો ગોલ થઈ ગયો, એના પછી કોઈ લેતું બી નથી. જે બધાને ખાલી એટલું જોઈએ કે મારો ગોલ આવી જવું જોઈએ. 50 કિલોના તમે થઈ ગયા, એના પછી પાવડર બંધ કરી દો. તમારું જે નોર્મલ આપણું ઇન્ડિયન ફૂડ છે, જે આપણે ઘરે બનાવીએ, રોટલી શાક દાળ ભાત, એ બધું ખાવાનું ચાલુ કરી દો. 2 મહિનામાં એનું વજન પાછું 100 કિલો સુધી આવી જશે. તો એના માઇન્ડમાં શું થયું કે હું નતો ખાતો ને ત્યાં સુધી સારું હતું. પણ એ કોન્સેપ્ટ જ એઝ અ ફ્લોપ છે. તમે ક્યાં સુધી તમારી બોડીને ફૂડ નહીં આપો કે એક પાવડર ઉપર ડિપેન્ડન્ટ રહેશો. કોઈ બી વસ્તુ તમે બહારથી એઝ અ પિલ લેતા હોય કે એઝ અ પાવડર લેતા હોય જે તમને વેટ લોસમાં હેલ્પ કરે, એ ક્યાં સુધી કરે જ્યાં સુધી તમે લ્યો છો. સેમ એઝ પેઇન કિલર. તમને દુખાવો થયો, તમે દવા લીધી, બરાબર, દુખાવો જતો રહ્યો, તમે દવા બંધ કરી દીધી, એ દુખાવો ક્યારે બી આવી શકે, પાછો આવી જશે. પણ હવે શાક રોટલી ખાશો તો વજન તો વધશે જ ને, બીકોઝ અત્યાર સુધી તમે કંઈ આપ્યું જ નથી પેટને ખાવા માટે. અને એ ઇનડાયરેક્ટલી તમારા બોડીમાં ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી ક્રિએટ કરે છે. એવી રીતે તો પછી ડાયટ છે, બરાબર, એની અંદર જો આપણે કહીએ કે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ, કે ક્યારે ખાવું, શું ખાવું અને તમે કેમ ખાઈ રહ્યા છો એ વસ્તુ. જો આ વસ્તુ તમને 3 વસ્તુ ખબર હોય તો તમારા બોડીને તમે પ્રોપર ન્યુટ્રિશન સાથેનું એક ડાયટ આપી શકો, રાઈટ. તો જે વેઇટ લોસની જર્ની છે એમાં મારો એક ક્વેશ્ચન છે કે સૌથી પહેલાં તો કઈ એવી 2 કે 3 વસ્તુ છે જેને ટોટલી એને કટ કરી દેવી જોઈએ, એને બંધ જ કરી દેવી જોઈએ? એક બી નહીં, એક્સેપ્ટ તમારા જે એડિક્શન્સ છે, આલ્કોહોલ, સ્મોકિંગ કે જે બી તમારા એડિક્શન્સ છે, અથવા તો જંક ફૂડ બી એની અંદર કહી શકાય. જંક ફૂડને હા બધું, રાઈટ. એઝ અ હ્યુમન બિંગ આપણને ખબર છે કે જંક ફૂડ જેમ કે ચિપ્સ છે, કોલ્ડ ડ્રિંક્સ છે, આપણા માટે સારું નથી, અને બધાને ખબર જ છે. બધાને ખબર જ છે. તમે એને તમારી હોલ લાઈફમાં ક્યારેય ના લો, એ પોસિબલ જ નથી. એવી કોઈને હોપ જ નહીં આપવાની કે આ વસ્તુ તમારે લેવાની જ નથી, બીકોઝ એ તમે કહેશો ને તો ખાલી સાંભળશે, માનશે તો નહીં જ. તો વન્સ ઇન અ વાઇલ તમે ઇન કેસ એ લ્યો છો તો એનાથી કંઈ ફરક નથી પડતો, બટ એવરીડે બેસિસ ઉપર લો છો તો એ ફરક પડે છે. બધાને એવું છે કે હું 0 શુગર ઉપર જાઉં, 0 શુગર ઉપર જાઉં, બરાબર, હું શુગર એકદમ કટ જ કરી દઉં તો મારો ફેટ લોસ થઈ જશે. ક્યાં સુધી? શુગર વિના ક્યાં સુધી રહી શકશો? અને શુગર બી એટલું જ જરૂરી છે. બધા એમ કે કાર્બ્સ ખાવાના જ નહીં, ખાવાના, તો એનર્જી ક્યાંથી મળશે? તમે કાર્બ્સ જ નહીં લો તો એનર્જી ક્યાંથી મળશે? અત્યારે છે ને કે પેલું મેથ એક હાઇપ થઈ ગયું છે કે પ્રોટીન પાવડર બહુ સારો અને પ્રોટીન લેવાનું જ. તમને નથી ખબર તમારી બોડીમાં કેટલું પ્રોટીન રિક્વાયર્ડ છે, બટ હા, પેલા મોટા મોટા ડબ્બા આવે ને જીમમાં, એ લઈ જ લેવાના. અને ખરેખર અત્યારે ફિટનેસ ઇન્ડસ્ટ્રી એટલી બધી એક્સપાન્ડ થઈ ગઈ છે કે તમે જજ જ ના કરી શકો કે આ જે પાવડર આવ્યું છે ને એ 5000નું છે, એ સારું છે કે એનું ને એનું કંપની તમને બીજું 2500માં બનાવી આપે એ સારું આપે છે કે નહીં. અત્યારે તમને 20 રૂપિયાના સેશેમાં બી લખ્યું હોય કે પ્રોટીન આટલું ગ્રામ, કેવી રીતે મળે એ વિચારતા જ નથી. ટેક્સ પેલા લખ્યા હોય એની ઉપર કે શુગર ફ્રી, પાછળ વાંચ્યું જ ક્યારે કે એમાં લખ્યું જ હોય અલ્ટરનેટિવ્સ નાખેલા છે. બધાથી પહેલા જ લખેલું હોય, એમાં લખ્યું હોય કે મેંગોની આપણે કોઈ એક માઝા લઈ લઈએ, એમાં ઉપર લખ્યું હોય નેચરલ મેંગો. પાછળ વાંચીને જોયું કે પલ્પ કેટલું છે તો 0.05%, અને બાકીનું 95% બધા સ્ટેબિલાઇઝર્સ હોય, આર્ટિફિશિયલ ફ્લેવર્સ હોય. બટ પેલા મોટા મોટા અક્ષરમાં લખ્યું હોય ને કે 0 એડેડ શુગર, એટલે આપણે ત્યાંથી જે વસ્તુ લઈ લઈએ, રાઈટ. સેમ જેમ કે તમે પ્રોટીન લો છો, પ્રોટીન તમારું એક્સેસ થશે તો બોડીમાં યુરિક એસિડ વધી જશે, જોઈન્ટ પેઇન સ્ટાર્ટ થઈ જશે, રાઈટ. તો એક્સેસ ઓફ પ્રોટીન ક્યારે લેવાનું? જ્યારે તમે એટલું સામે એને વર્કઆઉટ આપો છો તો તમારું પ્રોટીન ઇમ્પોર્ટન્ટ છે. સેમ ગોઝ ફોર કાર્બ. તમે વેટ લોસ જર્ની પર હોવ કે ના હોવ, તમને આખો દિવસ એનર્જેટિક રાખવા માટે કાર્બ્સ રિક્વાયર્ડ છે જ.
એ અનટિલ અનલેસ એવું કોઈ પેશન્ટ હોય કે જેને મેડિકલ કોઈ એવી કન્ડિશન છે કે જે એ કન્ડિશનમાં એને ફેટ્સ નથી આપવાના કે એને કાર્બ્સ નથી આપવાના, ત્યારે ડૉક્ટર મેડિસિન્સ આપે છે. એ મેડિસિન્સ એને યુઝફુલ છે. નોર્મલ બિંગને એ મેડિસિન્સ કે કાર્બ્સને એલિમિનેટ કરો, શુગરને એલિમિનેટ કરો એવું જરૂરી નથી. હું મારા ડાયાબિટીકના પેશન્ટને કહું જ છું કે તમે કેરી ખાઈ શકો, આરામથી ખાઈ શકો, તમે આઈસ્ક્રીમ ખાઈ શકો, કોઈ જ પ્રોબ્લેમ નથી. વન્સ ઇન અ વીક તમે સ્વીટ લઈ શકો છો. કયા ટાઈમે લેવી એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એની સાથે કયું ફૂડ કોમ્બિનેશન જવું જોઈએ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમે સાંભળ્યું હશે કે ઘણા એમ કે ખાંડ નથી લેવી પણ ગોળ લઈ લઈશ ને તો ચાલશે. ડાયાબિટીકના બધા પેશન્ટ કે હું ગોળવાળી ચા પીવું છું, તો ગોળમાં ખાંડમાં શું ફરક છે? કોઈ જ ફરક નથી, એક્સેપ્ટ કે આમાં થોડાક મિનરલ્સ વધારે છે. પણ અગેન, ચાને વધી ગળી કરવા માટે તમે ગોળ 2 ચમચી નાખશો તો કદાચ ખાંડ 1 ચમચી નાખો છો, તો એના પછીનું શું? સેમ. તમે ગોળ લો, ખાંડ લો, સ્ટીવિયા લો કે પેલી બ્લેક જેગરી આવે છે, કાળો ગોળ, બધું સેમ જ કેટેગરીમાં આવે. ઇવન સ્ટીવિયા પાવડર પણ એ આપણા માટે બન્યું જ નથી. સ્ટીવિયા અહીંયાનું છે જ નહીં, રાઈટ? કે તમે એને કહો કે ના તમે લેશો તો તમને હેલ્પ કરશે. મેં તમને કીધું એ જ કે નોર્મલ પર્સન માટે આ એક બી વસ્તુ જરૂરી નથી, રાઈટ? તમે પેલા શુગર ફ્રી જે આપણે લઈએ છીએ ને ચામાં નાખવા માટે, સેમ એ કોઈ જ કામ ના કરે, તમને કોઈ બી રીતે હેલ્પ ના કરે. તમે 1 કપ ગળી ચા લીધી, એના પછી કદાચ તમે 20 મિનિટ ચાલી લેશો ને તો એ ચાલશે. પણ શુગર ફ્રી નાખીને બી તમે બેઠા છો કે 1 ચમચી ગોળ નાખીને બી ચા પીને તમે સોફા ઉપર બેસી જ રહ્યા છો, તો એ તમને એટલું જ ડેમેજ કરવાનું છે. એ પહેલાથી વધારે ડેમેજ કરે. એટલે એક આપણી જે પ્લેટર છે, જે આપણે જમ્યા બેસીએ છીએ, એની અંદર પ્રોપર અમાઉન્ટ ઓફ પ્રોટીન, પ્રોપર અમાઉન્ટ ઓફ કાર્બ્સ, હેલ્ધી ફેટ્સ, જેમ કે બધાને મેથ છે કે મને કોલેસ્ટ્રોલ છે ને તો ઘી તો ખવાશે જ નહીં. ડૉક્ટર ના પાડતા જ નથી ઘી ખાવા માટે, બરાબર? ઘી ખાવું જ પડે તો જ તમારું ડાયજેશન ઇમ્પ્રૂવ થશે. કયું ઓઇલ ખાવાનું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઓઇલ ના પાડી છે, ઓઇલ ખાવાની જ નહીં, પણ એવું નહીં વિચારતા કે આપણે કંઈક તળેલું બનાવ્યું હોય એ જ ઓઇલ ફરીથી તમે એને ગરમ કરો છો તો ઓબ્વિયસ છે કે તમારું બેડ કોલેસ્ટ્રોલ એકઠું થવાનું જ છે, રાઈટ? તો એ ઓઇલ, એ હેલ્ધી ફેટ્સમાં ઘી અને ઓઇલ આવી ગયું, વિટામિન્સ અને મિનરલ્સ આવી ગયા, ફાઈબર આવી ગયું, તમે સેલેડ્સ કેટલું લો છો, કેટલું ફાઈબરસ ફૂડ તમે ખાઓ છો, આ બધી જ વસ્તુ રિક્વાયર્ડ છે. અગેન, જેમ કે તમે કીધું હોય કે ક્યારે ખાવું, શું ખાવું અને કેવી રીતે ખાવું, રાઈટ? તો ક્યારે ખાવું એટલે પહેલાથી જે બનેલો કોડ છે કે સવારે રાજા જેવું બ્રેકફાસ્ટ કરવો જોઈએ, એ કરવો જ જોઈએ. તમે સવારે તમારી બોડી 99% એક્ટિવ હોય, સાંજ થતાં એની એક્ટિવિટી 20-30% જેટલી થઈ જાય. તમે રાત્રે જમવામાં બધું જ સારું જમો, પાઉંભાજી, સેન્ડવિચીસ, પાણીપુરી, આપણે કમ્પ્લીટલી રિવર્સ છે, ઊંધું છે. બ્રેકફાસ્ટ સવારે કે આજે ઉઠી ગયા ને તો ટાઈમ જ ના મળે, ખાલી ચા પીને નીકળી ગયા, કોફી પીને નીકળી ગયા. તમે સવારે જે ખાલી પેટ ચા પીધી ને એમાં જ તમે તમારું ગ્લુકોઝ સ્પાઇક કરી દીધું, બરાબર? તમે ખાંડવાળી કોઈ વસ્તુ લીધી, ભૂખ્યા રહ્યા, તમે એમ કીધું કે હું તો ખાલી ફ્રૂટ જ ખાઉં છું, તો ખાલી ફ્રૂટ શું કરે છે? ગ્લુકોઝ સ્પાઇક કરે છે બોડીમાં. સવારે તમે પ્રોટીન વાળું કંઈ ખાતા જ નથી, કાર્બ્સ વાળું કંઈ એવું લેતા જ નથી જે તમને એનર્જી પ્રોવાઈડ કરે, તો કેવી રીતે ચાલે? અને ઘણા તો એવા બી છે કે બ્લાઇન્ડલી ફોલો કરે છે પેલું 16 hours ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ, કે 16 કલાક મારે ભૂખ્યું રહેવાનું ને 8 જ કલાક ખાવાનું. તો 8 કલાક પણ શું ખાવાનું? 8 કલાકમાં બી એક રીત હોય ને ખાવાની. 8 કલાકમાં હું બધું જ ખાઈ શકું, બિકોઝ 16 કલાક તો હું ભૂખ્યો જ છું. તો એ 8 કલાકમાં તમે પ્રોપર અમાઉન્ટમાં ખાતા હોય તો 16 કલાક તમારી બરાબર જાય. હવે 8 કલાકમાં પીઝા ખાઈ લીધા, બર્ગર ખાઈ લીધું, કોલ્ડ ડ્રિંક, તો એ 16 કલાક તો પેટ ખાલી એને પચવામાં જ જતું રહે, તો સાફ ક્યારે કરે? એક્ઝેક્ટલી. એટલે એ સવારે તમારું જે બ્રેકફાસ્ટ હોય છે એ હંમેશા હેલ્ધી હોવું જ જોઈએ. એની પહેલાં કંઈક ડિટોક્સ લેવું જરૂરી છે કે જેથી તમારું બોડી તમને તમારું મેટાબોલિઝમ વધારે. એ ડિટોક્સ એટલે કે કોઈ શોર્ટ્સ નહીં કે બહારથી કોઈ એક પાવડર લઈને તમે એડ કરી દીધું. આપણા કિચનમાં જે બી વસ્તુ અવેલેબલ છે, તમને ખબર છે કે તમને બ્લોટિંગ છે, તમે અજમો લઈ શકો. તમને ખબર છે કે આજે મને સારું નથી લાગતું, તમે એક ગ્લાસ, મતલબ કોન્સ્ટિપેશન જેવું છે, એક ગ્લાસ ગરમ પાણીમાં ઘી એડ કરીને લઈ લો. એ બધા તમારા ડિટોક્સ થયા. કંઈ જ નહીં, સવારે મોર્નિંગમાં ખાલી પેટે ખાલી તમે મોર્નિંગમાં એક ગ્લાસ ગરમ પાણી લઈ લો. એ બધાથી વેટ લોસ નથી થતું, એ તમારું મેટાબોલિઝમ સ્પીડ અપ કરે છે, પાચન શક્તિ વધારે છે. આપણે કહે ને કે એ તમને ઇનડાયરેક્ટલી હેલ્પ કરે કે કચરો તો વળાઈ ગયો, પણ એ પોતું મારવાનું કામ છે ને એ ખાલી આ શોર્ટ્સ એક ગ્લાસ કરે. અને એ લીંબુ નાખીને કે મધ નાખીને પીશો તો વજન તો નહીં જ ઉતરે, એ એટલું જ કરશે જેટલું ગરમ પાણી તમે પીવો છો એ જ. પછી કે હું વર્ષોથી આ જ કરું છું, મારી ફાન તો નથી જ જતી, ના જ જાય. કેમ કે એના પછી શું કર્યું તો કે કંઈ નહીં, ફટાફટ એક ગ્લાસ ચા, 1 કપ મેં ચા પી લીધું, પછી હું જતો રહ્યો ઓફિસમાં એટલું બધું કામ હતું, મને ટાઈમ ના મળ્યો, મેં બ્રેકફાસ્ટ કર્યો નહીં કર્યો, એના જેવું. સાંજે આવીને પછી હું એક જ ટાઈમ જમું છું, અને હું સાંજે જમું છું. સાંજે જમ્યા પછી શું કરું છું તો કે સૂઈ જાઉં છું તરત. તો આખા દિવસમાં શું રૂટીન થયું? કંઈ બી નહીં. આપણે તો ઇનફેક્ટ ડાયાબિટીસના પેશન્ટ હોય એને બી કહીએ કે દર 2-2 કલાકે કંઈક ખાઓ,
તો જો એને એડવાઇસ કરી શકીએ તો આપણને તો ડાયાબિટીસ નોર્મલ નથી તો ખાવું જ જોઈએ ને. યસ 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 યસ. અને બીજું કે શું ખાવું થઈ ગયું, કેવી રીતે ખાવું. હવે કેવી રીતે ખાવું, મારી જે વસ્તુ બનાવવામાં મેં 1 કલાક કરી છે કે 1.5 કલાક કરી છે, બરાબર, શાક રોટલી દાળ ભાત હું બનાવું છું, મને 1 કલાક થાય છે, પ્રોપર કુકિંગ મેથડ આપણને ખ્યાલ હોય તો, યસ યસ યસ. બરાબર, એને હું 5 જ મિનિટમાં જમી લઉં તો એ તમને કેવી રીતે હેલ્પ કરે. તમે સાંભળ્યું કે ઘણા લોકો એમ કે મેં થોડુંક ખાધું ને તો બી મારું પેટ ભારે ભારે જ રહે છે, મને બ્લોટિંગ હંમેશા થાય જ ને. 5 જ મિનિટમાં બધું હવા તમે લઈ લીધી અને ઇનડાઇજેસ્ટેડ ફૂડ તમે લઈ લીધું, તમારા સેલાઇવરી ગ્લેન્ડ્સ પ્રોપર રીતે વર્ક નથી કરતા તો એ તમને બ્લોટિંગ જ કરે, તમને ઇનડાઇજેશન જ કરે. તો જે બી મીલ છે એને મિનિમમ 20 to 25 મિનિટ્સ તમારે આપવી પડે તો જ તમને હેલ્પ કરે, બી ઇટ બ્રેકફાસ્ટ, લંચ ઓર ડિનર. અને એ બી વિથ નો સ્ક્રીન ટાઈમ, વિથ નો ટીવી ટાઈમ અને વિથ નો ડિસ્ટ્રેક્શન્સ. તમને આપણે કહીએ ને કે મારો છોકરો ખાતો જ નથી, ફોન વગર, ફોન આપું તો જ ખાય. કેમ કે એને ડિસ્ટ્રેક્શન, એને ખબર જ નથી એ શું ખાય છે. સેમ ગોઝ ફોર અસ કે આપણને ખબર જ નથી આપણે શું ખાઈએ છીએ. તમે પહેલાં ખાઈ જાઓ, તમે પહેલાં સલાડ્સ ખાઈ લો, બરાબર, જે આઈડિયલ વેમાં આપણે ખાવું જોઈએ. એ ખાઈને પછી તમે શાક રોટલી લો કે દાળ તમે જે બી લ્યો છો એક પ્રોપર વેમાં અને ધીરે ધીરે ખાઓ. હું જ તમને ગેરંટી આપું કે તમે વધારે ખાઈ જ નહીં શકો. જે તમારું ઇન્ટેક છે ને એનાથી 50% કટ ઓફ થઈ જશે. હું 80 અને 100 વાળા રૂલ ઉપર તો જતી જ નથી, એમ કહેતી જ નથી કે 80% જ ખાઓ. ખાલી તમે 20 મિનિટ્સ તમારા લંચ ટાઈમને આપો અને ધીરે ધીરે ખાઓ, એટલીસ્ટ એટલો ટાઈમ આપો તો તમારું જે ઇન્ટેક છે ને એ એમને ઓછું થઈ જશે. તો તમારે વેટ લોસ માટે બીજું કંઈ વિચારવાની જરૂર જ નથી. અત્યારે આપણે સિનિયર સિટીઝન્સની જો વાત કરીએ તો એમાં 3 પ્રોબ્લેમ્સ મને એવું લાગે છે કે જે અમારા રિસર્ચમાં આવે કે સૌથી વધારે જોવા મળે છે. એક છે સાયટિકા, એક છે ની પેઇન અને થાઇરોઇડ. તો આ બધું છે એમાંથી મારે એ પૂછવું છે કે આમાંથી કેટલી વસ્તુ જેનેટિક છે કે આ એજ પછી આવવાની જ છે, બરાબર. ફોર એક્ઝામ્પલ, જ્યારે છોકરો નાનો હોય, મતલબ એક યંગ હોય કે 20-22 વર્ષનો, પણ એના પપ્પાને જો હેર ઓછા હોય તો એક એને ખ્યાલ ઘણો ખરો આપણને બી આવી જાય કે હા આ વસ્તુ જેનેટિક છે, રાઈટ. તો આમાંથી કોઈ વસ્તુ એવી છે જે જેનેટિક છે કે લાઇફસ્ટાઈલના કારણે જ આ ઊભી થાય છે? સાયટિકા, ની પેન અને થાઇરોઇડ આ ત્રણેયમાંથી નથી. એક એન્કલાઇઝિંગ સ્પોન્ડિલાઇટિસ કરીને એક કન્ડિશન એટલે આ ત્રણમાંથી એટલે શું નથી? જેનેટિક નથી, આ જેનેટિક નથી, આ લાઇફસ્ટાઈલના કારણે જ છે. લાઇફસ્ટાઈલના કારણે જ છે. થાઇરોઇડમાં બી ઓટો ઇમ્યુન જો થાઇરોઇડ હોય તો ઓટો ઇમ્યુન એટલે કે 2 થાઇરોઇડ આવે છે, રાઈટ. કે એક તમને કદાચ પ્રેગ્નન્સીમાં આવ્યું હોય કે કોઈ સ્ટ્રેસ રિલેટેડ તમને થાઇરોઇડ આવ્યું હોય જે રિવર્સેબલ છે. ઓટો ઇમ્યુન થાઇરોઇડ બી રિવર્સેબલ છે પણ બહુ ઓછા કેસીસમાં, બિકોઝ એમાં બહુ વધારે લાઇફસ્ટાઇલ ચેન્જીસને બધું માંગે. એ બોડીની જ ઇમ્યુન સિસ્ટમ એ થાઇરોઇડનું પેલું વધારે કરે છે, ગ્લેન્ડ્સ વધારે રિલીઝ કરે છે, પ્રોડ્યુસ કરે છે, એવી રીતે કહી શકાય. તો જે હેશીમોટોઝ થાઇરોઇડાઇટિસ વાળું કન્ડિશન છે એ એક ઓટો ઇમ્યુન છે. એ તમારા એવી અગ્રી લાઇફસ્ટાઇલને બધાથી જ આવે પણ એનું એક પ્રોપર કોઝ તમને ખબર નથી. પણ જે નોર્મલ થાઇરોઇડ જે ઘણાને આવે છે સ્ટ્રેસ રિલેટેડ હોય કે લાઇફસ્ટાઇલ રિલેટેડ હોય એ તમે ચેન્જ કરી શકો. પછી એ ભલે 100 mcgની દવા કેમ ના લેતો હોય તો બી એ ફરીથી રિવર્સ થઈને તમે વિધાઉટ મેડિસિન્સ ઉપર તમે આવી શકો છો. તમે ડાયટ લાઇફસ્ટાઇલ તમે ચેન્જ કરો ને તો. ની પેન અને સાયટિકા વાળું મને બી ખબર છે. 3 દિવસ પહેલા જ એક પેશન્ટ ક્લિનિક ઉપર આવ્યું, એને પહેલા જ કહી દીધું કે મને સાયટિકા છે. મેં એમને જસ્ટ બેસિક ક્વેશ્ચન પૂછ્યો કે તમને ક્યાં દુખે છે, એમને કીધું મને સાયટિકા છે. સાયટિકા આ એક વર્ડ ખબર નહીં લોકોએ એટલો બધો આમ હાઇપ કરી દીધું ને કે સાયટિકા એટલે આ તો કેટલી મોટી બીમારી થઈ ગઈ. ઓકે, એક્ઝેક્ટલી એને થોડુંક ડીપમાં સમજીએ કે એટલે થાય શું અને તમારી પાસે જે પેશન્ટ આવે એમને શું હતું તેમને એવું લાગ્યું કે મને સાયટિકા છે? એમને છે ને પગના પાછળના ભાગમાં દુખાવો હતો, આખા થાપાથી લઈને નીચે પગ સુધી, અને કમરમાં થોડુંક દુખતું હતું. એટલે એ આવ્યા કે મને બેક પેઇન છે થોડા 15-20 દિવસથી અને મને પાછળ થાપામાં દુખાવો છે તો મને સાયટિકા છે. એટલે એમને એવું કીધું, મેં MRI એક્સરે કંઈ કરાવ્યું નથી, હું ડૉક્ટર પાસે ગયો હતો, ડૉક્ટરે મને દવા આપી, હવે દવાથી મને સારું છે. પણ મને ખબર છે કે મને સાયટિકા છે કેમ કે મારા મમ્મીને બી સાયટિકા છે. સાયટિકાને અને મમ્મીને સાયટિકા છે એને કોઈ જ લેવા દેવા નથી. મસ્ક્યુલોસ્કેલેટલ કન્ડિશન છે કે જે આપણા જે ગ્લુટ્સ છે, આપણા બટેક્સ છે, બરાબર, ત્યાંથી એક મસલ્સ આવે છે, પેરિફોર્મસ મસલ હોય. એ મસલમાં જો ક્યાંય કમ્પ્રેશન આવ્યું હોય એની નીચે સાયટિક નર્વ પાસ થતી હોય, એ કમ્પ્રેશનના લીધે બી સાયટિકા આવી શકે, બરાબર. હવે નસ દબાઈ છે, ઓબ્વિયસલી મસલ ટાઈટ છે, અહીંયાથી નસ જાય છે, એ દબાણ કરે તો બી સાયટિકા આવી શકે. કાં તો L4 L5 S1 ત્યાંથી જે નર્વ પાસ થાય છે એ નર્વ એક ગાદી બહાર આવી ગઈ, એ ગાદી બહાર આવીને ત્યાંથી જે નર્વ જાય છે એને ડેમેજ કરતી હોય, એને ઇમ્પિંચ કરતી હોય, એને વાગતી હોય તો તમને પગમાં સેન્સેશન આવે અને પગમાં દુખાવો આવે તો સાયટિકા છે. પણ આ બંને કન્ડિશન ટ્રીટ કરી શકો, તમે રિવર્સ કરી શકો. સાયટિકા આવી ગયું એટલે હું કંઈ જ નહીં કરી શકું એવું હોતું જ નથી. મારી પાસે એક બેન હતા, એ યુએસથી આવ્યા હતા.
એમને સાયટિકા હતું એવું ડૉક્ટરે પહેલાં જ કહી દીધું. પહેલી વાત તો ડૉક્ટર જ પહેલાં જ કહી દે કે તમને આ પ્રોબ્લેમ છે. હવે મેં તમને કીધું કે સાયટિકા છે, તમને ખ્યાલ નથી સાયટિકા શું છે, તો તમે એક માઇન્ડમાં લઈ લેશો કે ના મને સાયટિકા જ છે. તમે જ્યારે મારી પાસે આવો ત્યારે મારી પાસે કોઈ ઓપ્શન જ નથી કે હું તમને સમજાવી શકું કે આને સાયટિકા નથી કહેવાતું એવી રીતે, રાઈટ. ડોક્ટરે જ્યારે કીધું ત્યારે એ ફિટ થઈ ગયું છે કે હા મને આ જ સાયટિકા છે, મને નસ દબાઈ છે. પણ નસ દબાઈ છે, ઠીક છે, ગાદી બહાર આવી ગઈ છે, નસ દબાઈ છે, કદાચ 10 વર્ષ પછી હું મારો MRI કરાવીશ ને તો મારા MRIમાં બી ક્યાંક તો કમ્પ્રેશન હશે જ, ભલે હું ફિઝિયોથેરાપિસ્ટ છું. એટલે એ એક ડીજનરેટિવ પ્રોસેસ છે કે ગાદી બહાર આવી જવી, બરાબર. આપણે કહીએ કે મારી ગાદી ખસી ગઈ છે, ઘણા જ જેટલા બી એલ્ડરલી પીપલ છે બધા એમ જ કે મારી ગાદી ખસી ગઈ છે. તો એ નોર્મલ છે કે વેટ વધવાનું છે, એજ થવાની છે, ડિસ્ક ડીજનરેશન પ્રોસેસમાં આવે એટલે ગાદી બહાર આવે, દેટ ઇઝ સો નોર્મલ. એટલે એને એટલું બધું વિચારવાની જરૂર નથી કે એનાથી મને શું પ્રોબ્લેમ થઈ ગઈ. એનાથી તમને જે સિમ્ટમ્સ આવે છે, તમને જે પગમાં દુખાવો આવે છે, ખાલી ચડી જતી હોય, એ બધા સિમ્ટમ્સને આપણે ટ્રીટ કરવાનું છે. દુખાવાને ટ્રીટ નથી કરવાનું. બેક પેઇન છે કે મને સાયટિકા છે તો મારો સાયટિકા જતો રહે, મારો દુખાવો જતો રહેશે તો જ મને સાયટિકા ટ્રીટ થશે એવું નથી. સાયટિકા ફરીથી ના આવે એના માટે શું કરવાનું, તો નર્વ ઉપરની એક્સરસાઇઝીસ આપણે કરીએ, બેક મસલની સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝીસ કરીએ તો એ પ્રોબ્લેમ ના આવે. રાઈટ. વુમેન્સના કેસીસમાં વધારે સાયટિકા જોવા મળે કમ્પેરેટિવલી મેન્સ, બિકોઝ ઓફ 40-50 પછી વુમેન્સનું વેટ બી વધતું હોય ઘણીવાર, અને વેટ જ્યારે વધે ત્યારે એના પછી એબડોમેન પોર્શન થોડુંક બહાર આવે એટલે પોસ્ચરલ ચેન્જીસ ઘણા આવે. પ્લસ ઓલવેઝ એ લોકોને લોડિંગ કામ વધારે હોય છે, બિકોઝ બેસીને ઊભું થવું, કંઈક વજન ઉપાડવાનું, કંઈ વાસણની કંઈ વસ્તુ ઉપાડીને ઉપર મૂકી દેવી, એ જે મુવમેન્ટ છે ને એ વધારે છે. અને વુમેન્સ બહુ નેગ્લેક્ટેડ કેસીસમાં એવું વિચારે કે આ કમર દુખે છે ને આ તો દુખવાની જ છે, કેમ કે મારું તો રોજનું કામ છે, મારી ઉંમર થઈ ગઈ એટલે મને કમર દુખવાની જ છે. એટલે આ બધા કેસીસ છે એ વુમેન્સમાં જોવા મળે. એટલે સાયટિકા સુધી વાત જાય છે કે સાયટિક નર્વ છે એક. સાયટિકા એટલે કે સાયટિક નર્વ છે જે કમ્પ્રેસ થાય છે, જે દબાઈ છે, એ દબાઈ છે એટલે એને અમે સાયટિકા કહીએ છીએ. બરાબર. અહીંયા હાથમાં રેડિયલ નર્વ આવે છે, આ રેડિયલ નર્વ જે છે એ દબાશે તો હું એને કહીશ કે આ રેડિયલ નર્વ કમ્પ્રેશન છે. સેમ એવી રીતે બોડીમાં એક સાયટિક નર્વ છે, એનું નામ સાયટિક છે. હવે એ દબાય એટલે એને સાયટિકા કહીએ. તો એ નર્વને રિલીઝ કરો તો દુખાવો તમારો જતો રહે. તમને એના પછીના ફરી દુખાવો ના આવે એના માટેની એક્સરસાઇઝીસ કરવાની. મેન્સમાં કેમ જોવા મળે, કેમ કે એ લોકો બેક પોકેટ પર્સ રાખતા હોય, રાઈટ. એના પછી એની ઉપર બેસી મતલબ ડ્રાઈવ કરતા હોય, કાં તો પગ ઉપર આવી રીતે પાછળની સાઈડ પગ આમ ટ્વિસ્ટ કરીને પછી આવી રીતે બેસતા હોય, તો અગેન એ મસલ ઉપર કમ્પ્રેશન આવતું હોય, એ મસલ ઉપર કમ્પ્રેશન આવે, મસલ ટાઈટ થતું જાય, એ મસલ ટાઈટ થાય એટલે ત્યાંથી ફરીથી નર્વ કમ્પ્રેશનમાં જાય, એટલે એ સાયટિકાના કેસીસ મેન્સમાં વધારે જોવા મળે. ઓકે, રાઈટ. સો આપણે આ જેટલી બી વાત કરી, બરાબર, કે કોઈકને આ પ્રોબ્લેમ છે, કોઈકને શોલ્ડરનો પ્રોબ્લેમ છે, કોઈકને બેકનો પ્રોબ્લેમ છે, બરાબર, આ બધું છે, તો ત્યારે છે ને એક ડૉક્ટર બે વસ્તુ સજેસ્ટ કરતા હોય છે. કોઈકને એવું સજેસ્ટ કરતા હોય છે કે તમારે આઈસ પેક મૂકવા, અને કોઈકને એવું સજેસ્ટ કરતા હોય છે કે તમારે જે હોટ વોટર બેગ આવે એ રાખવી. તો ક્યારે આ આઈસ રાખવું અને ક્યારે હોટ વોટર બેગ રાખવી? ઇનિશિયલી જ્યારે સોજો તમને દેખાતો હોય કે બહારની બાજુ છે, જેમ કે પગમાં તમારું એન્કલ ટ્વિસ્ટ થઈ ગયું, તમને સ્વેલિંગ આવી ગયું, તો એ એક્યુટ ફેઝ, જે મેં તમને પહેલાં કીધું કે એક્યુટ ઇન્જરી અને ક્રોનિક ઇન્જરી, રાઈટ. તો જ્યારે એક્યુટ ફેઝમાં હોય કે જે ઇન્ફ્લેમેશન તમને બહાર દેખાય છે અને તમે મૂવ નથી કરી શકતા, ત્યારે ઇનિશિયલ ટાઈમમાં કોલ્ડ થેરાપી વધારે યુઝફુલ છે. કોલ્ડ થેરાપી એટલે આઈસ પેક. બહુ લાંબા ટાઈમથી તમને દુખાવો છે, હવે મસલ્સ જ એટલા બધા સ્ટીફ થઈ ગયા છે, એમાં તમને ઓલવેઝ હોટ પેક જ યુઝ કરવાનું હોય છે, અને હોટ થેરાપી તમને વધારે હેલ્પ કરે. જેમ કે કોઈ બી એક પર્સનની વાત કરીએ જેને 2-3 મહિનાથી દુખાવો છે કમરમાં, અને અમારી પાસે આવે ને અમે કદાચ જોઈએ તો એનું પેરાસ્પાઇનલ આખું ટાઈટ થઈ ગયું છે, એટલે જે કમરના બે સાઈડના મસલ્સ છે બહુ ટાઈટ છે, તો એ ટાઈમે એને આઈસ પેકનો કોઈ મતલબ નથી, અમારે એને હોટ થેરાપી જ આપવી પડે. હોટ થેરાપી એને આપ્યું, એ મસલ્સને પછી થોડા રિલીઝ કર્યા અને પછી એની ઉપર વર્ક કર્યું, એવી રીતે. ઓકે. સો શાવરમાં બી એવું કંઈ છે કે મતલબ જે કોલ્ડ શાવર અને હોટ શાવર કહીએ તો જે કહેવાય ને કે આપણે બોડીને આમ રિલેક્સ ફીલ કરાવી શકે એવું શું છે? જો હોટ શાવરની વાત કરીએ તો જ્યારે મસલ ટાઇટનેસ હોય, બરાબર, એ બધા કેસીસમાં કે તમને એવું લાગે કે શરીર આખું મારું જકડાયેલું છે, ત્યારે તમને હોટ શાવર જ વધારે હેલ્પફુલ છે. અને કોલ્ડ શાવર છે, જેમ કે તમે જીમથી એક્સરસાઇઝ કરીને આવ્યા, એના પછી તમારે જે શાવર લેવાનું હોય છે એ મોસ્ટલી અમે એવું જ કહીએ કે કોલ્ડ શાવર લો, જીમ પછીનું જે છે એ. અને હોટ શાવર ક્યારે યુઝ કરવાનું કે જ્યારે તમને છે કે આજે મારી બોડી આખી જકડાયેલી લાગે છે, મને બહુ મસલ્સમાં પેઇન થાય છે, રિલેક્સ કરવું છે, એને રિલેક્સ કરવું છે તો હોટ શાવર. બાકી આ બે કન્ડિશન સિવાય તમે કોઈ બી શાવર લઈ શકો, એવું નથી કે આ જ વધારે સારું છે કે આ જ વધારે ખરાબ છે, એવી રીતે. આઈડિયલી કોઈ બી શાવર ઇફેક્ટિવ છે, એવું હોટ શાવર બી એટલું જ બેનિફિટ આપે જેટલું કોલ્ડ શાવર આપે, પણ તમને કોઈ કન્ડિશન હોય તો હોટ વર્સિસ કોલ્ડમાં જવું જોઈએ. ઓકે, રાઈટ.
સો એક ક્વેશ્ચન છે મારો કે આપણે જે બધા રૂટીનની બધી વાત થઈ બરાબર. હવે તમે મને એવી કોઈ પણ 3 સિમ્પલ હેબિટ્સ આપો કે ડેઈલી રૂટીનમાં એ મારે જો એડ કરવી હોય એ વસ્તુને હું એડ કરું તો મારું બોડી જે થોડુંક છે એ થોડુંક હેલ્ધી થવા મળે. મતલબ નોટ ઇન ટર્મ્સ ઓફ મતલબ વેઇટ કે એ રીતે, પણ એ રીતે કે હા મને થોડુંક હેવી ફીલ થાય છે. જે તમે કીધું કે ઘણાને એવું થતું હોય કે 9 થી 10 કલાકની ઊંઘ લીધા પછી પણ સવારમાં એવું ફીલ થાય કે નહીં હજી થકાન છે, બહુ થાક લાગ્યો છે, રાત્રે ઊંઘ પૂરી નથી થઈ, બરાબર. તો એવી કઈ 3 આદત છે કે જે હું જો મારા રૂટીનમાં નાખી દઉં, એડ કરી દઉં તો પછી એક બોડી છે એક થોડુંક આમ ન્યુટ્રલ થઈ જાય, રિલેક્સ થાય? બધાથી પહેલું તો પ્રોપર ડાઇટ. તમે આખા દિવસમાં શું લીધું, બરાબર, એ મેટર કરે કે તમે કેટલા એનર્જેટિક આખા દિવસમાં રહો છો. બીજું હાઇડ્રેશન. સ્પાઇનની કોઈ બી એવી કન્ડિશન લઈ લો, બહુ એટલે 0.001% આ એક વાત કોઈ બી નથી કહેતું કે સ્પાઇનમાં તમને જે ગાદીમાં આપણે એમ કહે ને કે 2 મણકાની વચ્ચે ગાદી હોય છે, બરાબર, એ સવારે કદાચ તમે ઉઠો ને તો તમને ખ્યાલ આવે કે આપણે હંમેશા કહીએ કે સવારે ઉઠો ને તો 1 સેન્ટીમીટર આપણે વધારે જ દેખાઈએ નોર્મલ ડે કરતા. તો એ કેમ કે 2 મણકાની વચ્ચે જે ગાદી છે એ સિલિકોન જેલ જેવી હોય, પાણીથી ભરેલી હોય. એટલે તમે આખા દિવસમાં કેટલું પાણી પીધું એ નક્કી કરે કે તમને રાત્રે કેટલી ઊંઘ આવશે, મતલબ કેટલી સારી ઊંઘ આવશે અને સવારે તમને કેટલી ઓછી સ્ટીફનેસ હશે. તમે એ જે તમારી ડેસ્ક છે એને જ તમે હાઇડ્રેશન નથી આપ્યું તો ઓબ્વિયસલી સવારે તમને આમ કડક જ ફીલ થાય કે મારી બેક આખી સ્ટીફનેસ છે, મારું બોડી આખું સ્ટીફનેસ છે. અને ત્રીજું છે મોબિલિટી. તમે આખા દિવસમાં બિલકુલ મોબિલિટી નથી કરી તો તમને ક્યારેય બી સવારે મોર્નિંગ ફ્રેશનેસ નહીં ફીલ થાય. કાં તો તમારા શરીરમાં મેગ્નેશિયમ ઓછું હોય, જે ઘણા કહેતા હોય કે મને રાત્રે પગ બહુ કડે છે, કે મને નસ ઉપર નસ ચડી જાય છે, એ બધા કેસીસમાં મેગ્નેશિયમ ઓછું હોય. એટલે એક ડાઇટ, એક હાઇડ્રેશન અને એક મોબિલિટી, આ 3 વસ્તુ જો તમારા રૂટીનમાં ના હોય તો તમે સવારે ક્યારેય બી ફ્રેશ ફીલ કરો જ નહીં. 10 કલાક સૂતા પછી બી જો માણસ એવું કહે કે મને ફ્રેશ ફીલ નહીં થતું તો આનાથી વધારે તો શું ખરાબ કરતો હશે એની બોડી સાથે એમ. રાઈટ. તો એટલે તમે જે મોબિલિટી તો ઇન ટર્મ્સ ઓફ એવરીથિંગ, રાઈટ, કે એ પછી વોકિંગ હોય કે એક્સરસાઇઝ હોય કે કોઈ ઇન ટર્મ્સ ઓફ એવરીથિંગ, બટ ધ મેઇન થિંગ ઇઝ કે તમે સવારે ઉઠ્યા એના પછીની કેટલી મિનિટમાં તમે ફ્રેશન અપ થઈ શકો છો. તમારે શાવર લેવું જ પડે છે તો જ તમને લાગે કે હું ફ્રેશ છું, કે તમે સવારે ઉઠ્યા અને બેડ મોબિલિટી એક્સરસાઇઝીસ થોડી કરી અને તમને સારું લાગ્યું, રાઈટ, કે તમારે 1 કપ ચા જોઈએ જ છે તો જ તમને લાગશે કે ના હવે મારા દિવસની શરૂઆત થશે. રાઈટ. ઓકે, સો એક છે ને એક એવો ક્વેશ્ચન છે કે ફિઝિયોથેરાપિસ્ટ પાસે લોકો ત્યારે જ જાય છે જ્યારે એમને ડૉક્ટર સજેસ્ટ કરે છે, બરાબર. એ સિવાય તો ડાયરેક્ટ આઈ થિંક તમારી સાથે એવું થયું કે ડાયરેક્ટ બહુ ઓછા લોકો કે આવતા જ નથી બહુ ઓછા લોકો આવતા હોય છે, બરાબર, ડાયરેક્ટ. તો એવી કઈ વોર્નિંગ સાઇન છે અથવા તો તમે એવું સજેસ્ટ કરો કે ક્યારે ફિઝિયોથેરાપિસ્ટ પાસે જવું જોઈએ, જાતે પોતાને ક્યારે એવું ફીલ થાય કે હા હવે મારે ફિઝિયોથેરાપિસ્ટની જરૂર છે? કારણ કે જે અત્યાર સુધી તમે જ્યારે તમે વાત કરી ત્યારે તમે એવું કીધું કે હા ડૉક્ટરે પેશન્ટને કીધું કે તમને આવું છે હવે તમે ફિઝિયોથેરાપિસ્ટ પાસે જાઓ. તમારે પગ ક્યારેક એન્કલ ટ્વિસ્ટ થઈ ગયો છે, કઈ બધું ગયું, પહેલાં ડૉક્ટર પાસે જાય, ડૉક્ટર કહે હા ફિઝિયોથેરાપિસ્ટ પાસે જાઓ તો એક્સરસાઇઝ કરવા જાય. ડૉક્ટર પહેલાં સર્જરી કરવાનું કહે તો સર્જરી કરાવે, સર્જરી પૂરી થાય પછી ડૉક્ટર કહે હા હવે ફિઝિયોથેરાપિસ્ટ પાસે જાઓ, તો ત્યારે જ લોકો જતા હોય છે. ક્યારે જવું જોઈએ? જ્યારે તમને એવું લાગ્યું કે મારી બોડી મૂવ નથી કરી શકતી, કોઈ બી એક પર્ટિક્યુલર મુવમેન્ટ, અને કોઈ બી એક પર્ટિક્યુલર પાર્ટમાં તમે ચાલો છો પણ તમને લાગે છે કે ના હવે મને નીમાં દુખાવો થાય છે, મને કાં તો કોઈ સ્નાયુમાં દુખે છે, હું રાત્રે સુવા જાઉં છું પણ હું પ્રોપર ઊંઘી નથી શકતું, મને કમરના કોઈ બી એક જગ્યા પર સતત મને દુખાવો રહે છે જેને હું હીલ નથી કરી શકતી, કોઈ બી પોઝિશન ચેન્જ કરું છું, કંઈ બી કરું છું. જ્યારે તમારી મુવમેન્ટ અફેક્ટેડ છે તો તમારે ફિઝિયોથેરાપિસ્ટ પાસે જ આવવું જોઈએ, બિકોઝ એ મુવમેન્ટ જે કરેક્ટ કરશે એ ફિઝિયોથેરાપિસ્ટ જ કરશે. ડૉક્ટરનું કામ શું છે? એ તમને દવા આપશે, એ દુખાવો દૂર કરશે, પણ અગેન એ મુવમેન્ટ તો તમને ફરીથી હેમ્પર કરવાની જ છે, એટલે એના માટે ફિઝિયો પાસે જ આવવું પડે. અને પણ અત્યારે શું સિનારીઓ થઈ ગયો છે કે કંઈ દુખાવો થયો પહેલાં તો નેગ્લેક્ટ કર્યા પછી ઓર્થોપેડિક પાસે જ જવાનું, કોઈ બી પ્રોબ્લેમ હોય, બરાબર, ઓર્થોપેડિક પાસે ગયા, એમને તમને મેડિસિન્સ આપી, વર્સ્ટ કેસીસમાં એજ રિલેટેડ ચેન્જીસ હોય અને બીજા બધા પ્રોબ્લેમ્સ હોય, તમે બહુ વધારે કહો કે મને આ દુખે છે એટલે ડૉક્ટર તમને MRI સજેસ્ટ કરે. MRI સજેસ્ટ કર્યા પછી એ જોઈને તમને કહી દે કે ના તમને સાયટિકા છે, કે તમને ઘસારો વધારે છે, કે તમને ક્યાંય લિગામેન્ટ ઇન્જરી થઈ ગઈ છે, અને તમને સર્જરી સજેસ્ટ કરી દે. તમે ત્યાંથી ફિટ કરીને આવી ગયા કે તમને સર્જરી સજેસ્ટ કરી દીધું એટલે પણ તમે મનથી એવા મકાન છો મારે સર્જરી નથી કરાવી, તો તમે શું વિચારો
ચલો ને હું ફિઝિયોથેરાપિસ્ટ પાસે જઈ આવું. પછી તમે મારી પાસે આવો અને તમે એક્સપેક્ટ કરો કે આજે 4 વર્ષ તમે બગાડી આ બધી વસ્તુમાં અને હું એને 4 જ દિવસમાં સરખું કરી દઉં, તો એ પોસિબલ જ નથી. રાઈટ? એટલે પહેલી જ વસ્તુ, જ્યાં તમને લાગે કે તમારી મુવમેન્ટ એફેક્ટ કરે છે, મને ડોકમાં દુખતું હોય કે ગરદનમાં દુખતું હોય કે હું જીમમાં આવ્યો અને પછી મને હાથમાં દુખતું હોય, આ કોઈ બી સાયન્સમાં તમને ફિઝિયોથેરાપિસ્ટ જ હેલ્પ કરી શકે. દેટ ઇઝ ફોર શ્યોર. વિધાઉટ મેડિસિન્સ કે વિધાઉટ સર્જરી જે અમારું કામ છે એ અમે જ કરી શકીએ. અને જો જરૂર લાગશે તો અમે તમને કહેશું કે ના તમે જાઓ, આમાં અમારું કામ, મતલબ આમાં તમે MRI કરાવીને આવો અને પછી અમે તમને કે આમાં કેટલું રિહેબ જોઈએ છે. અગેન MRI કરાયા પછી બી અમને લાગે તો જ અમે તમને રેસ્ટ મોડ ઉપર રાખીએ. બાકી અમે એવું જ કહીએ કે કંઈ વાંધો નહીં, જે મસલમાં ટીયર થયું છે કે જે મસલમાં પ્રોબ્લેમ છે એને કેટલા પીરિયડની રેસ્ટની જરૂર છે, એટલા પછી બી તમારે ફિઝિયોથેરાપી તો કરવી જ પડે. એક સિમ્પલ લોજિક આપું, કોઈ બી ઓર્થોપેડિકની કે કોઈ બી એક સર્જરીની વાત કરીએ, બરાબર? એમને સર્જરી કરી દીધી, એમને તમને કહી દીધું કે તમારા પગમાં ઘસારો છે, હવે તમને દુખાવો બહુ છે એટલે તમે જાઓ છો ડૉક્ટર પાસે, બરાબર? ડૉક્ટરે તમને કીધું કે ઘસારો એટલો બધો છે કે તમારે સર્જરી કરવી પડશે. કાં તો કોઈ એક સ્પોર્ટ્સવાળું પર્સન છે, એને લિગામેન્ટમાં થોડું તૂટી ગયું છે, ગ્રેડ 1 ઇન્જરી હોય કે ગ્રેડ 2 ઇન્જરી હોય, 25 વર્ષનો હોય, તો ડૉક્ટર એમ જ કે જે નાની ઉંમર છે તો તમે સર્જરી કરાવી દો. હવે ઘરવાળા આવ્યા, બધા એવું કીધું કે સર્જરી તો અમારે નથી કરાવી, બરાબર? પણ ડૉક્ટરે તમને 2 વાર કીધું કે તમારે સર્જરી કરાવવી પડશે, નહીં તો આગળ જઈને તમને પ્રોબ્લેમ કરશે, બરાબર? માની લો કે તમે સર્જરી કરાવી દીધી, પછી એના પછીનું કોઈ ફેસ કહેતું જ નથી કે સર્જરી તમે કરાવી દેશો, એના પછીનું રિહેબિલિટેશન ફેસ કેટલું હશે એ તમને કોઈ એડવાઇસ ના કરે. બહુ એવા ઓછા ઓર્થોપેડિક ડૉક્ટર્સ છે કે બહુ એવા ઓછા ડૉક્ટર્સ છે જે તમને આખી પ્રોસેસ સમજાવે છે કે અમે સર્જરી કરશું તો અમે આ મસલને કટ કરીશું, આનાથી તમને આટલો પીરિયડ તમારે રેસ્ટ કરવાનો છે, એના પછી તમે ફરીથી તમારા બધા એક્ટિવિટીઝમાં આવી શકો, તો તમારે રિહેબિલિટેશન મોડ ઉપર જવું કમ્પલસરી છે. એવું તમને કોઈ જ નથી કહેતું. એટલે ત્યાંથી તમે અટકી જાઓ, બરાબર? તમે અમારી પાસે આવો, અમે તમને સમજાવીએ કે તમને આ કેમ થયું, કયા કારણથી થયું. અહીંયાથી તમારે રેસ્ટ નથી કરવાનું. તમને ખબર છે કે તમને થોડુંક લિગામેન્ટ ઇન્જરી થઈ છે, તો રેસ્ટ કરશો તો ઇન્જરી એમને તો નથી જ મટી જવાની. ક્યાંય આ તૂટી ગયું છે તો આને રાખી મૂકશો તો મટી જશે? નહીં મટે. એ તો તૂટેલું જ રહેવાનું છે. એનું જે હીલિંગ ટાઈમ લેવાનો છે એ એટલો જ હીલિંગ ટાઈમ લેશે કે તમે મેડિસિનમાં જાઓ કે એક્સરસાઇઝમાં જાઓ, બરાબર? પણ એ ફરીથી તમને બીજા કોઈ પ્રોબ્લેમ ના ક્રિએટ કરે એના માટે એક્સરસાઇઝ કમ્પલસરી છે. પણ આ ફેઝ સુધી કોઈ આવતું જ નથી, પહોંચતા જ નથી ત્યાં સુધી. બધા આવે શું કે અમને દુખાવો છે, જેમ કે મારા ક્લિનિક પર કેસીસ આવે, મને કમરમાં દુખાવો છે, બહુ નોર્મલ બેક પેન હોય, તો અમે એમને કહીએ કે નહીં આટલી એક્સરસાઇઝ કરવાની. અને તમને કેમ દુખાવો થયો એ અમને કે અમે પૂછીએ એગ્રેવેટિંગ ફેક્ટર્સ કયા છે, તમારા રિલીવિંગ ફેક્ટર્સ કયા છે, એટલે તમને શું કરતાં વધારે દુખે છે અને શું કરતાં તમને સારું લાગે છે, એના ઉપરથી અમને ખ્યાલ આવી જાય કે આ પ્રોબ્લેમ કરે છે. એટલે રૂટ કોઝ ખબર પડી ગઈ. હવે રૂટ કોઝ ઉપર અમે ટ્રાય કરીએ કે એના ઉપર અમે ટ્રીટ કરીએ, તો જેનાથી કે ફરીથી એમને પ્રોબ્લેમ ના આવે. પણ લોકોને એવું કે ના 5 દિવસ તમે મશીન આપી દો ને, તમને થોડુંક સારું લાગી જાય, એક્સરસાઇઝ કરશું ને તો અમને દુખાવો વધી જ જશે. અને એ કોન્સેપ્ટ ફિઝિયોથેરાપીમાં બી આવી ગયો છે કે નો પેન નો ગેઇન. તમે એક્સરસાઇઝ કરવા આવો છો, તમને દુખાવો નથી કરાવ્યો, તો પછી તમને કેવી રીતે મટ્યું? તમે તો જ્યાં સુધી મને સારું છે એટલામાં જ કરાવ્યું. એવી રીતે. ટ્રુ. સો પણ જ્યારે ફિઝિયો પાસે જાય ને ત્યારે બધાની એક કમ્પ્લેન હોય છે, રાઈટ? કે જેટલા દિવસ ગયા એટલા દિવસ ચલો બધું મૂવમેન્ટ થઈને બધું થયું, પણ બધું ફિઝિયોથેરાપીનું 15 દિવસ ફોર એક્ઝામ્પલ ડૉક્ટર જવાનું કીધું હતું, 15 દિવસ ગયા, તો 15 દિવસ ગયા પછી પાછો થોડુંક ધીમે ધીમે પેઇન પાછો શરૂ થાય. એટલે કે આ તો જ્યાં સુધી એક્સરસાઇઝ કરી ત્યાં સુધી સારું રહ્યું, જેવી એક્સરસાઇઝ બંધ કરી એટલે પાછો પેઇન શરૂ થઈ ગયો. પહેલી વાત તો એવી કોઈ ઓથોરિટી હોવી જ ન જોઈએ જે સજેસ્ટ કરીને એવું કે 15 ડેઝ ફિઝિયોથેરાપી રિક્વાયર્ડ છે કે 10 ડેઝ ફિઝિયોથેરાપી રિક્વાયર્ડ. પણ મોસ્ટલી લોકો મોસ્ટલી કરે છે. પણ હું એ જ કહું છું કે જ્યાં સુધી તમે પેશન્ટને જોતા નથી કે એની મુવમેન્ટ પેટર્ન નથી જોતા, હાઉ કેન યુ ડિસાઇડ કે 15 દિવસમાં મટી જશે? મારી પાસે કોઈ આવે, હું કહેતી જ નથી કે 10 દિવસમાં મટી જશે, કેમ કે હું એને કરાવવાનું સ્ટાર્ટ કરું પછી મને ખ્યાલ આવે ને કેટલો ટાઈમ લાગે, રાઈટ? અને એ 15 દિવસ અમારી પાસે આવ્યા, માની લો કે મેં કહી દીધું તમને 15 દિવસમાં મટી જશે, આઈ અગ્રી, 15 દિવસમાં એનું પેન મટી જશે, બરાબર? એને 1 મહિનો મારી પાસે ટ્રીટમેન્ટ લીધી, તમે જ્યાં સુધી મારી પાસે આવો છો તમે ત્યાં સુધી તમને સારું લાગે છે, બિકોઝ અમે માથે ઊભા રહીને તમને બધું કરાવીએ છીએ. તમે આવો, મેક્સિમમ એક ફિઝિયોથેરાપિસ્ટ તમને 1 કલાકનો ટાઈમ આપી શકે, બરાબર? 1.5 બી બહુ વધારે થઈ ગયો. 1 hour કહી દીધું, પછીના 23 કલાક તમે શું કર્યું? તમે જેમ બેસતા હતા, જેમ ઊભા રહેતા હતા, જેટલો લોડ ની ઉપર આપતા હતા, સેમ એટલો જ લોડ તમે ની ઉપર આપ્યો કે બેક ઉપર આપ્યો. અને પછી બીજા દિવસે ફરીથી તમે આવો અને તમે એમને કહો કે મેડમ કાલ તો મને તમે આપ્યું પણ કંઈ સારું ના થયું, અહીંયા હતો ત્યાં સુધી જ સારું રહ્યું,
પણ 23 કલાકમાં તમે શું કરો છો એ ડિપેન્ડ કરે તમારી રિકવરી કેટલી સ્પીડી વેમાં આવશે. અમે તમને કસરત કરાવીએ તો સેમ અમુક અમાઉન્ટ ઓફ એક્સરસાઇઝીસ જે તમે સેલ્ફ કરી શકો, અમુક એર્ગોનોમિક એડવાઇસીસ અમે કહીએ કે આવી રીતે કરવાનું, તમે ઘરે ઊભા રહો છો તો આ રીતે ઊભું રહેવાનું, એ પ્રેક્ટિકલી તમારે તમારી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવું પડે તમારી રિકવરી જોતી હોય તો. તમારે ખાલી પેન જ સબસાઇડ કરવું હોય તો 10-15 દિવસ ઇનફ છે, એનાથી તો આરામથી તમારું પેન સબસાઇડ થઈ જાય. એના પછીની રિકવરી વધારે મેટર કરે છે. એ જે તમે કીધું ને કે પેન લીધું ત્યાં સુધી સારું છે, પછી પાછું તો આવી જાય છે. બિકોઝ 15 દિવસમાં તમે મશીનની ટ્રીટમેન્ટ જે અમારી પાસે લ્યો છો, કે જે એક્સરસાઇઝ ટ્રીટમેન્ટ લો છો, અમે કરાવીએ છીએ એટલે તમને રિઝલ્ટ મળે છે. પછી ઘરે જઈને તમે એને કન્ટિન્યુ નથી કરતા, તમે એક્સરસાઇઝને કન્ટિન્યુ નથી કરતા, કે જે મેઇન રૂટ કોઝ હતો કે અમે તમને કીધું, તમે મારી પાસે આવ્યા, તમે કીધું મને ખભામાં દુખાવો છે, મેં તમને 5 દિવસમાં ખભાનો દુખાવો મટાડી દીધો, પણ એક શેના લીધે થયો હતો? તો ઉપરના મસલ્સ વીક હતા એના લીધે થયો હતો. તો મસલની સ્ટ્રેન્થનિંગ સુધી આવો તો ખરી, તમે આવતા જ નથી. તમે એક જ ફેક્ટર લઈને આવો કે મારો દુખાવો જતો રહેવો જોઈએ, પણ એ દુખાવો કેમ ફરી આવે છે? કેમ કે તમે એના પછીના રિહેબ ફેઝમાં આવ્યા જ નથી. એટલે 10-15 દિવસ પેશન્ટ્સ આવે, એ લોકો આવીને એમ કે મને મટી ગયો, એ પેશન્ટ 4 વર્ષ પછી બી તમારી પાસે આવે ને તમને કહે ને કે મને મટી ગયું, તો જ ગણવાનું કે ના સાચી એક્સરસાઇઝ થઈ છે. બાકી ઘણા પેશન્ટ અડધેથી ટ્રીટમેન્ટ મૂકી દે છે અને ફરીથી આવે બી છે. એક્ઝેક્ટલી, હું એના ઉપર જ આવતો હતો કે અડધેથી મૂકી દે એના પછી ફરીથી તમારા ક્લિનિક આવે, તમને ના અપ્રોચ કરે તો બીજા કોઈને અપ્રોચ કરે, પછી એમ કે ના એમને એક્સરસાઇઝ કરાય ત્યાં સુધી સારું હતું, પછી નતું. ઇવન મારા ક્લિનિક ઉપર બી ઘણા પેશન્ટ આવે, એમ કે હું 4 જગ્યાએ ફરીને આવી, બરાબર, પણ મને ક્યાંય સારું ના મળ્યું, અને એ જ એક્સરસાઇઝ હું એને કરાવવાની છું, બીકોઝ એ જ રિક્વાયર્ડ છે. બટ તમે મારી પાસે બી નહીં આવો ને તો હું 5મી બની જઈશ. મારી પાસે આવીને બી તમે નથી કરતા તો હું 5મી લિસ્ટમાં આવી જઈશ એમ. એટલે અને બીજું કે રોજ, મને એ કોન્સેપ્ટ જ નથી સમજાતો કે રોજ કેમ આવું છે ફિઝિયોથેરાપીમાં. દવા નથી કે તમારે રોજ ઘડવાની જ છે, બરાબર. ફિઝિયોથેરાપી રોજ કરવું એટલે કે મૂવમેન્ટ રોજ કરવી કમ્પલસરી છે, પણ તમારે ક્લિનિક ઉપર જ આવવું, એ મશીન લેવું જ અને અમે જ તમને એક્સરસાઇઝ કરાવી એવું ક્યાંય લખ્યું નથી. તમે વીકમાં 4 દિવસ આવો અને 3 દિવસ ઘરે એક્ટિવ રિકવરી ઉપર રહો તો ખબર પડશે કે તમે મારી પાસે આવ્યા અને જે દિવસે તમે મારી પાસે નથી આવ્યા શું કર્યું. એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. બાકી તો તમે આવશો ત્યાં સુધી સારું જ લાગશે, અને પહેલા જ દિવસથી પેશન્ટને એક્ટિવલી રિકવરી મોડ ઉપર મૂકો ને, કે તમે એક દિવસ આવો, એક દિવસ ઘરે કરો, એક દિવસ આવો, એક દિવસ ઘરે કરો, અલ્ટરનેટ ડે આવો. એના પછીના વીકમાં જુઓ તમને કેટલું સારું છે, 50-60% સારું છે, ઓકે, 2 દિવસ તમે ઘરે કરો, એક દિવસ મારી પાસે આવો, પ્રોગ્નોસિસ માટે આવો. મેં તમને પહેલા દિવસે જે 5 એક્સરસાઇઝ કરાવી હોય એ 3જા મહિના સુધી બી 5 એક્સરસાઇઝ તમને ક્યારેય હેલ્પ ના કરે. વિધિન અ વીક તમારી એક્સરસાઇઝ ચેન્જ થઈ જાય, બીકોઝ હવે હું તમને એમ કહું પગના પંજા ઉપર નીચે હલાવવાના, હવે તમે 2 મહિના પછી બી ઉપર નીચે જ હલાવો છો તો તમે કંઈ કરતા જ નથી એની આગળ. તો એવરી વીક, એવરી 15 ડેઝ કે જે બી કન્ડિશન છે એ પ્રમાણે એની એક્સરસાઇઝ ચેન્જ થતી જાય. તો એ ચેન્જમાં આવવું જરૂરી છે. તમે આખું પ્રોટોકોલ જ્યાં સુધી નથી આવતું ત્યાં સુધી તમે ના જાઓ તો એનો કોઈ મિનિંગ નથી. કોઈ બી એક એથ્લીટ છે એને અમે કહીએ કે ના તમને ફરીથી સ્પ્રિન્ટિંગ કે જમ્પિંગમાં 3 મહિના લાગશે કે 6 મહિના લાગશે, એ એબિલિટી ઉપર ડિપેન્ડ કરે. હવે એનો દુખાવો જતો રહ્યો પણ એ સ્પ્રિન્ટિંગ માટે ફરીથી ના આવ્યો, અમારી પાસે ટ્રેનિંગ માટે ના આવ્યો, તો હાઉ કેન હી એક્સપેક્ટ કે ગ્રાઉન્ડ ઉપર જઈને એટલું જ જમ્પ કરી શકે કે એટલી સ્પીડથી દોડી શકે, બીકોઝ એ પ્રોટોકોલમાં આવ્યો જ નથી, જે વધારે ઇમ્પોર્ટન્ટ છે. એક કેસ હતો, ACL રિકન્સ્ટ્રક્શન કરાવેલું હતું એ પેશન્ટે. સોરી, શું કરાવ્યું હતું? ACL જે એન્ટિરિયર ક્રુશિયેટ લિગામેન્ટ છે નીમાં, બરાબર, એ એમને સર્જરી કરાવેલી હતી. એ પછી એક જગ્યાએ ફિઝિયોથેરાપી માટે ગયા, એ ફિઝિયોથેરાપિસ્ટે એમને કરાવી એક્સરસાઇઝ ને જે બી રિહેબ હતું એ કરાવ્યું, એમને કદાચ ઇફેક્ટિવ લાગ્યું નહીં લાગ્યું, એમને ત્યાંથી સ્ટોપ કરી દીધું. ફરીથી એ બીજી જગ્યાએ ગયા, ત્યાંથી એમને સ્ટોપ કરી દીધું. મારી પાસે આવ્યા, મેં એમને એક બી મેટ એક્સરસાઇઝ નથી કરાવી, મતલબ કે સૂઈને જે 4-5 એક્સરસાઇઝીસ, બેસિક એક્સરસાઇઝ જ્યાંથી સ્ટાર્ટ કરીએ, પહેલા દિવસે મેં એમને મેટ ફ્લોર ઉપર લઈ લીધા, ફ્લોર ઉપરની બધી એક્સરસાઇઝીસ કરાવી. તો એમને એવું જ કીધું, આજે 3 મહિના પોસ્ટ સર્જરી મેં જે કર્યું છે અને આ જે હું કરું છું તો આ હું શું કરવા કરું છું, મારે તો આ જે મેં એક્સરસાઇઝ કરી છે એનાથી મને આમાં કેમ ફરક નથી પડતો, બરાબર. સૂતા તમને હું કરાવું કે તમે પગને ઉપર નીચે લઈ જાઓ તો એ તમને સૂવામાં જ હેલ્પ કરે. તમારે ઊભા રહીને દોડવું હોય તો એના માટે ઊભા રહીને તમારે દોડવાની પ્રેક્ટિસ કરવી પડે, પણ એ ફેઝ સુધી પેશન્ટને આવવું પડે. એ ના આવે તો એને ક્યારેય બી રિકવરી ના મળે. સો ઘણી બધી ડિસ્કશન કર્યું, પણ થોડુંક મારે તમારા વિશે જાણવું છે કે
તમે તમારી જર્નીમાં ઇન્ડિયન આર્મીને સર્વ કરી ચૂક્યા છો, રાઈટ? તો ત્યાંથી ઇન્ડિયન આર્મીથી એક ફિઝિયોથેરાપી ક્લિનિક ઓપન કરવું, સો આ ટ્રાન્સફોર્મેશન કઈ રીતે આવ્યું? મતલબ એવું કહું ને તો હા. મેં મારું નર્સરીથી લઈને 12th સુધી હા. આખું આર્મી પબ્લિક સ્કૂલમાં કર્યું છે. હા. બીકોઝ મારું બેકગ્રાઉન્ડ અને કઈ જગ્યાએ? અલગ અલગ સ્ટેટ્સમાં. હા. મારા ફાધર ઇન્ડિયન આર્મીમાં હતા. હા. એટલે એવરી 3 years અમારી પોસ્ટિંગ થાય. એટલે પહેલા મેં હિસારમાં કર્યું, એટલે કે હરિયાણામાં કર્યું. પછી હું રાજસ્થાન આવી, રાજસ્થાનથી હું 3 વર્ષ અમદાવાદ આવી, અમદાવાદથી પાછી હું જમ્મુમાં ગઈ, જમ્મુમાં 3 વર્ષ કરીને હું દિલ્હીમાં ગઈ, અને પછી હું ફરીથી અમદાવાદમાં આવી. એટલે એવરી 3 years મારું સ્કૂલિંગ થયું આર્મી સ્કૂલ્સમાં જ, પણ અલગ અલગ સ્ટેટ્સમાં થયું એવી રીતે. તો બધા સ્ટેટ્સ, અલગ અલગ સ્ટેટમાં જઈને બી આર્મીથી એક વસ્તુ શીખી જે મારા ઘરમાં બી હજી સુધી એપ્લિકેબલ છે, અને જે આટલા વર્ષોમાં કે જે મેં જોયું છે કે ડિસિપ્લિન વધારે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? આપણે કોઈને મોટિવેટ કરવું હોય ને, કે આપણે કોઈને કઈ વસ્તુમાં પુશ કરવું હોય તો આપણે મોટિવેટ કરીએ, પણ ઇન્ડિયન આર્મીમાં મતલબ આ જે આર્મી ફેઝ આખું હતું અમારું, એમાં અમને એવું જ શીખવા મળ્યું કે મોટિવેશન ઇઝ નોટ ગ્રેટર દેન ડિસિપ્લિન. બરાબર? ડિસિપ્લિન હશે તો કોઈ મોટિવેશનની જરૂર નથી. કોઈ ધક્કો મારશે તો આગળ ચાલવા માટે એ ડિસિપ્લિન જોઈએ, કન્સિસ્ટન્સી જોઈએ. યસ, રાઈટ, તો એ જે વસ્તુ છે એ મેં મારા આર્મી બેકગ્રાઉન્ડમાંથી શીખી છે. પ્લસ અમને એક કન્ફાઇન્ડ સ્પેસ મળેલું હોય કે આ જ અમારી દુનિયા છે. જેમ કે અમને કદાચ પાર્લેજી અને ક્રેકજેક સિવાય બીજા કોઈ બિસ્કિટ્સની ખબર નહોતી, બીકોઝ એ અમને ત્યાં એટલું જ મળતું હતું. તો એ વસ્તુમાં બી કેવી રીતે બધું મેનેજ કરવું એ અમને ખબર છે, એ અમે શીખેલું છે, રાઈટ? અને એના પછી જ્યારે હું બહાર આવી, મેં મારી કોલેજ પ્રાઇવેટ કોલેજમાંથી કરી. જ્યારે હું આર્મીની કેન્ટોનમેન્ટમાંથી બહાર આવી ગઈ, એના પછી જોયું કે દુનિયા તો બહુ મોટી છે, રાઈટ? ઇન્ડિયન આર્મી અને કોલેજ પૂરી કર્યા પછી ફરીથી હું ઇન્ડિયન આર્મીમાં ગઈ. મેં ફરીથી આર્મીમાં સર્વ કર્યું. ત્યાંની જે આશા સ્કૂલ કરીને છે, જે પીડિયાટ્રિક બચ્ચાઓ માટેની સ્કૂલ છે, જે સ્પેશિયલ એબલ ચિલ્ડ્રન અમે કહીએ, સ્પેશિયલી એબલ્ડ ચાઇલ્ડ, એ લોકોની માટેની સ્કૂલ છે, કે ત્યાં જેટલા બી આર્મીના કિડ્સ છે એ લોકો આવે, પ્લસ એ જે બી યુનિટ એને સપોર્ટ કરતી હોય એવી રીતે. તો ત્યાં ગયા પછી ત્યાં સર્વ કર્યું, ત્યાં સારું બી લાગ્યું કે ના, હું કંઈક એવી સેવા આપું છું જે મારા ફાધરે મને, મતલબ મારી અંદર ઇનહેરિટેડ છે કે ના, મારે આ કરવાનું જ છે, મારે મારા દેશ માટે કંઈક કરવું છે. તો એ વસ્તુ મેં ત્યાં કરી. 1.5 year 2 વર્ષ મેં એ કામ કર્યું. ત્યાંથી હું બહાર નીકળી. એનું રીઝન હતું કે મને એવું લાગ્યું કે આ મારી એક લિમિટેશન સેટ થઈ ગઈ, કે મારી ઉપર કોઈ એક ગવર્નિંગ બોડી છે, રાઈટ, કે જે મારી પાસે એક લિમિટેડ સોર્सेस છે કે હું આનાથી વધારે આને ના કરાવી શકું, કે મારી પાસે એક આખું ક્રાઉડ આવી ગયું કે બસ મારે આ આટલા લિમિટેડ પીરિયડ ઓફ ટાઈમમાં મારે આ 60 છોકરાઓને કે આ 60 પીપલને મારે એક્સરસાઇઝ કરાવી છે. મારી પાસે 4 જ કલાકનો ટાઈમ છે. તો એ ડ્યુરેશનમાં મને ઘણીવાર એવું લાગતું કે હું મારી બધી સ્કિલ્સ બહાર નથી લાવી શકતી. જે હું એમ કહું ને કે પ્રોપર એસેસમેન્ટ કરવા માટેનો જે ટાઈમ મને જોઈએ એ હું બહાર નથી લાવી શકતી. એટલે એ ટાઈમે મેં એવું વિચાર્યું કે હું અહીંયાથી બહાર નીકળીને કદાચ મારું પોતાનું કંઈક સેટઅપ કરું કે જેમાં હું ઈચ્છું એટલો ટાઈમ હું પેશન્ટને આપી શકું, અને હું ઈચ્છું એવી રીતે હું એક્સરસાઇઝ એમને કરાવી શકું, એમને ગાઈડ કરી શકું, તો મારી સ્ટ્રેન્થ વધારે સારી રીતે બહાર આવશે. ઓકે, રાઈટ. અને પછી કાયાફ્લેક્સની શરૂઆત ક્યારે થઈ? લાસ્ટ 1 year થી. જ્યારે એના પછી તો હું બેંગ્લોર શિફ્ટ થઈ ગઈ. બેંગ્લોર હું 4-5 years રહી છું મારા મેરેજ પછી. એમ પછી ત્યાં મેં વુમેન્સ હેલ્થ ઉપર અને મતલબ મારા જે મેં કીધું ને કે હું ફિઝિયોથેરાપિસ્ટ, કેરોપ્રેક્ટર એન્ડ ન્યુટ્રિશનિસ્ટ એવી રીતે, અને વુમેન્સ હેલ્થ ઉપર જે બી હું કામ કરું છું એ બધી મારી જર્ની બેંગ્લોરની છે. કે 4 વર્ષ મેં ખાલી એની ઉપર જ ફોકસ કર્યું કે હું કેવી રીતે વુમેન્સને હેલ્પ કરી શકું આ બધા કન્ડિશન્સમાં, આ બધા વેમાં. ફિઝિયોથેરાપી નો ડાઉટ ઇનિશિયલી જ્યારથી કોલેજથી સ્ટાર્ટ કર્યું ત્યાં સુધી, આર્મીમાં જ્યાં સુધી સર્વ કર્યું, એમાં બધા જ એસ્પેક્ટ્સ ઓફ ફિઝિયોથેરાપી મેં કરેલા જ છે. પણ સ્પેશિયલાઇઝેશન જે વુમેન્સ હેલ્થનું છે કે જે કેરોપ્રેક્ટરનું છે એ બધું મેં બેંગ્લોરથી લીધું છે. એના પછી લાસ્ટ 2 yearsથી અમે અમદાવાદ શિફ્ટ થયા, અને લાસ્ટ 1 yearથી મેં મારું ક્લિનિક ઓપન કર્યું. રાઈટ. તો પછી કાયાફ્લેક્સ કઈ રીતે ફંડામેન્ટલી ડિફરન્ટ છે? કાયાફ્લેક્સ એટલે કે કાયા એટલે કે શરીર, બોડી, અને ફ્લેક્સ એટલે કે મૂવ કરવું, મતલબ ફ્લેક્સિબિલિટી. તો મેં તમને કીધું એમ જ કે એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ એક જ ઇન્ટેન્શન હોય કે મૂવમેન્ટ ઇઝ ધ સાયન્સ. તો મારા માટે બી એ જ હતું કે બોડીને જેટલું મૂવ કરો તો તમને ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય, રાઈટ? અત્યારે આપણે કહીએ ને પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, તો બસ એ જ વસ્તુ હું મારા ક્લિનિક ઉપર ઇમ્પ્લિમેન્ટ કરું છું. એવું નથી કે મારી પાસે કોઈ પેશન્ટ એક કન્ડિશન લઈને આવ્યું કે મને નીમાં પેન છે, તો હું એવી રીતે નથી એને જોતી કે ના, એને નીમાં પેન છે. હું એવી રીતે જોઉં છું કે એ નીમાં પેન એને કઈ રીતે આવ્યું. મતલબ મેઇન ગોલ એવો છે, બધાથી પહેલા તો પેશન્ટને સાંભળવું. તમે જ્યારે એમ પેશન્ટને એમ કહ્યું ને કે તમને શું પ્રોબ્લેમ છે, એટલે પહેલેથી છેલ્લે સુધી બધું જ તમને કહે.
એટલો ટાઈમ મારી પાસે છે કે હું સાંભળી શકું, Yeah. રાઈટ, જે True. મને પહેલા ક્યાંય નહોતું મળી શકતું. હમ તમે એક એક ક્વેશ્ચન પૂછો ને કે તમને અહીંયા દુખે છે, તમને અહીંયા દુખતું હતું, તમે આ કર્યું, એટલે તો એ તમને હા કે નામાં જ જવાબ આપે. પણ તમારે પહેલા જ ક્વેશ્ચન કહી દો ને કે તમને શું તકલીફ છે, એટલે બધું જ તકલીફ તમને કહી દે. Yeah. અડધું અસેસમેન્ટ અમારું એની હિસ્ટ્રીમાં થઈ જાય. થઈ જાય. Yeah. એના પછી કે એમને સમજાવું, પેશન્ટ એજ્યુકેશન બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. જો હું પહેલા જ એમને કહી દઉં કે તમને સાયટિકા છે, તમારે આમાં સર્જરી કરાવવી જ પડશે, કે તમને ઘસારો છે, તો પેશન્ટ માટે ઓસ્ટિયોઆર્થરાઇટિસ કે સાયટિકા એ લેમન ટર્મ નથી, બરાબર. એમને એ સમજાવું કે તમારા બોડીમાં જે ચેન્જીસ આવ્યા છે એ એજ રિલેટેડ આવ્યા છે, કાં તો પછી તમને કોઈ પ્રોબ્લેમ થઈ છે જેના લીધે એ ચેન્જીસ આવ્યા છે, એ એમને સમજવું પડે. તો જ એમની તમે ભાષામાં એમની ભાષામાં એમને સમજાવવું પડે. Yeah. પેશન્ટને જ નથી ખબર કે મને શું તકલીફ છે અને અમે ટ્રીટમેન્ટ આપીએ તો એનો કોઈ રિઝલ્ટ ક્યારેય બી નહીં મળે. તો પેશન્ટને કેવું પડે કે તમને આ તકલીફ છે અને આ તકલીફ તમને આના લીધે આવી છે. તો અમારો ગોલ આ તકલીફ ઠીક કરવાનું નથી, અમારો ગોલ આ જેના લીધે આવ્યું છે એને ટ્રીટ કરવાનું. સો ઘણીવાર છે ને આ જે ફિઝિયોથેરાપી ક્લિનિક હોય કે ફિઝિયોથેરાપી સ્ટુડિયો હોય એની ઘણીવાર આપણે એડ્સ જોતા હોઈએ, બરાબર, અથવા તો પેશન્ટ બી જ્યારે બધું સર્ચ કરતા હોય ત્યારે એવું જોતા હોય છે કે આની પાસે તો ફોરેનના મશીનો છે, બરાબર, હેવી એડવાન્સ ટેકનોલોજીના મશીનો છે, તો મતલબ આ એક સેન્ટર બહુ સારું હશે. તો શું ખરેખર મશીનો આટલો મોટો રોલ મતલબ ભજવે છે આની અંદર? મશીન્સનું કામ કેવું છે કે એ તમને એક હિલિંગ આપે. જેમ કે આજે તમે આવ્યા બહુ વધારે દુખાવા સાથે તમે આવ્યા, હું ઇનિશિયલ લેવલ ઉપર તમને તરત જ એક્સરસાઇઝ કરાવું તો તમને સારું ના લાગે. બીજી એક મેન્ટાલિટી બી પેશન્ટને એવું બની ગયું છે, કદાચ તમે મારી પાસે આવો, હું જે બી મારા ચાર્જિસ છે લઉં છું, રાઈટ, અને આવીને મેં તમને એક્સરસાઇઝ કરાવી, તો તમને શું લાગ્યું, ખાલી હાથ જ હલાવ્યો ને મેડમે, તો ખાલી એક્સરસાઇઝ જ કરાવીને, એ બી એક મેન્ટાલિટી પેશન્ટમાં ઘૂસી ગઈ છે કે મશીન તો લેવું જ પડશે. મશીન નહીં આપ્યું મને, એમને મશીન આપતા હતા, મને કેમ ના આપ્યું, મને તો કરંટ વાળું કંઈ ના આપ્યું, મને તો અલ્ટ્રાસાઉન્ડ ના આપ્યું, તો મને કેવી રીતે મળશે? એટલે એ બધી વસ્તુ જરૂરી છે, મશીનનો રોલ પ્લે કરે, પણ ક્યારે, થોડાક ટાઈમ માટે. તમારો જો 1 મહિનાનો રિહેબ પ્રોટોકોલ હોય તો 1 મહિના સુધી હું તમને અલ્ટ્રાસાઉન્ડ, ટેન્સ, લેઝર બધું આપું, એનો કોઈ મતલબ જ નથી. એ ઇનિશિયલ ફેઝમાં તમને હેલ્પ કરે. એ એક એડ ઓન થેરેપી છે, એક સપોર્ટિવ મોડાલિટી છે કે તમને સપોર્ટ કરે છે કે તમારો દુખાવો ઓછો બી થાય અને તમે મુવમેન્ટ બી વધારે કરી શકો. બટ પ્યોરલી મશીન્સમાં જવું કે મશીન નહીં હોય તો નહીં ચાલે એવું હોતું જ નથી. ઘણા બધા ક્લિનિક્સ છે જેમાં મશીન છે જ નહીં, અને મશીન ખોટી વસ્તુ છે એવું બી નથી. મશીન રિક્વાયર્ડ છે, જે વસ્તુમાં રિક્વાયર્ડ છે ત્યાં છે જ. કોઈને ત્યાં સ્વેલિંગ હોય તો અલ્ટ્રાસાઉન્ડ આપીએ તો એનું સ્વેલિંગ રિડ્યુસ થાય જ. કોઈને સ્ટિફનેસ છે તો એના માટે બીજી ટ્રીટમેન્ટ આવે જ છે કે ક્યાંય નોટ બની ગયો હોય તો આ બધી થેરેપી લેવાની. પણ કેટલી લેવાની, એના ઘણા બધા રિસર્ચ પેપર આવી ગયા કે હવે આ વસ્તુ છે. ઘણા છેલ્લા લાસ્ટ જ્યારે ક્લિનિક ઓપન મેં કર્યું 1 યરમાં, ત્યારે ઇનિશિયલી ઘણા બધા કોલ્સ હતા, તમે કપિંગ આપો છો? તો એમ કહું નથી આપતી, તરત જ ફોન કટ કરી દે. પછી પૂછે કપિંગ આપો છો, કપિંગ થેરેપી આપો છો? હું એમ કહું, અમે એવું પૂછીએ ને કે કેમ જોઈએ છે, તો બસ મને એનાથી સારું લાગે છે. એક પેશન્ટ આવ્યું, એમને સમજાવ્યું કે તમારી કન્ડિશન શું છે, એમને કપિંગ થેરેપી નથી આપી, ફિઝિયોથેરેપી જ આપ્યું. પેન ઓબ્વિયસલી ફિઝિયોથેરેપીના પ્રોટોકોલથી તમે જાઓ તો મસલને રિલીઝ થતાં વાર લાગે છે, બિકોઝ એનું ટાઈમ લે છે. ત્રીજા દિવસે આવીને કે તમે કપિંગ થેરેપી નથી આપતા ને એટલે મારે નથી લેવું, હું કપિંગ થેરેપી હમણાં જ લઈ લઈશ ને મને હમણાં જ મટી જશે. એને પહેલાંથી જ વિચારી લીધું કે કપિંગ થેરેપી આપો એટલે મસલ સ્પાઝમ દૂર થઈ જાય, બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થઈ જાય એટલે મને સારું લાગે, બિકોઝ આ વસ્તુ એને સમજાવી દીધી છે. પણ એને મુવમેન્ટ પ્રોબ્લેમ હતી, એ એને સમજવું નથી. એકચ્યુઅલી પ્રોબ્લેમ બીજો બી ક્યાં છે કે ટેકનોલોજી, નો ડાઉટ ટેકનોલોજી આપણે લાઈફમાં એક સારો પાર્ટ ભજવે છે, બરાબર, બધી વસ્તુ ઇઝી કરે, પણ અત્યારે આજે એઆઈ ને એ બધાના કારણે છે ને પેશન્ટ્સને પોતાને બધી જ વસ્તુ એને ચેટ જીપીટીને આપીને અને એને ખબર છે, એને એટલે સુધી એને પૂછી લીધું છે કે મારે શું કરવું જોઈએ, આ કરવું જોઈએ. હા, એક્ઝેક્ટલી, આખું ડિટેલમાં. અરે ઘણા તો મતલબ દવા બી કહી દે કે મારે કઈ મેડિસિન લેવી જોઈએ, પછી ડૉક્ટર મેડિસિન ડૉક્ટરને ક્વેશ્ચન કરે કે ચેટ જીપીટી તો આ દવા કહી છે. આ ખાલી ફિઝિયોથેરાપિસ્ટ નહીં, આખા મેડિકલ ફિલ્ડ માટે આ એક ડિસએડવાન્ટેજ જ છે કે પેશન્ટ આવે ગૂગલ કરીને આવે. અને આઈ અગ્રી, પેશન્ટને નોલેજ હોવું જ જોઈએ, નો ડાઉટ. પણ આવીને તમે ડાયરેક્ટલી ઉપર કોઈ બી ડૉક્ટર હોય, કોઈ બી ફિલ્ડનો હોય, તમે એમ કહી દો કે આ વસ્તુ તો આવી રીતે હોય છે, તમે કેવી રીતે એમને કહી શકો? તમને નોલેજ જ નથી એ વસ્તુનો. અને ઘણા એવા પેશન્ટ આવે કે અમે એમને જો મશીનની ટ્રીટમેન્ટ આપતા હોઈએ, બરાબર, તો એમ જ કે આ કેટલાનું આવે છે, અમે વસાઈ લઈએ. તમને કેમ ખબર પડે કે આમાં કેટલી ઇન્ટેન્સિટી સેટ કરવાની છે? અને એમનામાં એવું બી પૂછે કે કેટલાનું આવે છે મેડમ? આવું તો મારા ઘરે બી પડ્યું છે, મસાજર તો મારા ઘરે બી પડ્યું છે, હું મસાજર નથી આપતી તમને. પણ એવું સમજે જ નહીં. એટલે એ મતલબ બહુ ડિસરિસ્પેક્ટફુલ લાગે જ્યારે તમને કોઈ એમ કે આ
5,000નું છે, 6,000નું છે, 20,000નું હશે તો બી હું લઈ લઈશ. તમે મને ખાલી કહી દો ને કેવી રીતે લેવાનું એવું. એટલે મશીન નો ડાઉટ ટેકનોલોજી ઘણી હેલ્પ કરે. ન્યુરો રિહેબિલિટેશનની જો વાત કરીએ તો એમાં ટેકનોલોજી બહુ જ વધારે હેલ્પ કરે. સ્ટ્રોકના પેશન્ટ્સ હોય એના માટેના જેટલી બી મુવમેન્ટ્સ આપે છે ઓન મશીન્સ એ લોકો આપે છે કે એમાં વોકિંગ કરાવે છે, એ બધું બહુ એટલે બહુ વધારે હેલ્પફુલ છે. પણ કોઈ ઓર્થોપેડિકનું કન્ડિશન હોય, કોઈ પીડિયાટ્રિકનું કન્ડિશન હોય, એ બધામાં જ્યાં મસલની વાત થાય છે ત્યાં તમારી જ મુવમેન્ટ તમને હેલ્પ કરે, બીજી કોઈ ના. તમે મને 50 વાર હાથ હલાવીને આપો અને હું એક વાર હલાવું, બંનેમાં ડિફરન્સ છે. તમે જ્યાં સુધી બોડીને મુવમેન્ટ નથી આપતા ત્યાં સુધી કોઈ વસ્તુ તમને હેલ્પ આઉટ ના કરી શકે. એટલે મશીન ખાલી દુખાવો જ દૂર કરે. એક્ઝેક્ટલી, યસ. સો એક લાસ્ટ રાઉન્ડ છે, રેપિડ ફાયર, રાઈટ? ક્વિક આન્સર. પ્રેગ્નન્સીમાં એક્સરસાઇઝ કરવી જોઈએ, યસ કે નો? યસ. કોલ્ડ શાવર કે હોટ શાવર બધા માટે બેટર શું છે? બંને બેટર છે. ઓકે. સ્ક્વોટ્સ ખરેખર નીઝને ડેમેજ કરે છે, યસ કે નો? નોટ કરેક્ટલી, મતલબ નથી જ કરતા, બટ ડ્યુ ટુ સમ લિમિટ કે કોઈ એવા કન્ડિશન્સ હોય તો તમને ડેમેજ કરે, બાકી નો. ઓકે. ફિઝિયોથેરાપી માત્ર ઇન્જરી પછી જ લેવી જોઈએ? નો. થર્ડ ટ્રાઇમેસ્ટરમાં, પ્રેગ્નન્સીના થર્ડ ટ્રાઇમેસ્ટરમાં ફિઝિયો પોસિબલ છે? યસ. કાર્ડિયો સૌથી બેસ્ટ ફેટ લોસ મેથડ છે? નો. ઓકે, તો કઈ છે? કાર્ડિયો સ્ટ્રેન્થ. કાર્ડિયો પ્લસ સ્ટ્રેન્થ. ઓકે. પેઇન કિલર્સ ડેઇલી લેવી સેફ છે? ફોર લેડીઝ હિલ્સ રેગ્યુલર પહેરવા સેફ છે? ઓકે, યા, ધેટ્સ ઇટ. ઓકે, સો બસ આજ હતું. આજે ઘણું બધું ડિસ્કશન કર્યું. એકચ્યુઅલી મેં તો એક્સપેક્ટેશન આટલી બધી નહોતી રાખી કે આટલો બધો ટાઈમ લાગશે આપણે. પણ મજા આવી, કારણ કે આપણે એક પણ પોઈન્ટ કહેવાય ને કે ઓપન એન્ડ નથી છોડ્યો, રાઈટ? કારણ કે જે બી વસ્તુ આપણે કવર કરી એમાં પછી આપણે ડીપ સુધી ગયા. એટલે આઈ થિંક કારણ કે જે લોકો આ પોડકાસ્ટનું થંબનેલ જોઈને ઓપન કરશે એમને બી એક હોપ હશે કે હા, કે હું કોઈક પ્રોબ્લમથી સફર કરું છું તેનો આન્સર મને ક્યાંક આમાં મળી જશે, રાઈટ? અને આઈ એમ શ્યોર કે અહીંયા મળી જશે. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. થેન્ક યુ. પોડકાસ્ટને અંત સુધી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આવો જ સપોર્ટ અમને ઇન્સ્પાયર કરે છે કે અમે હજુ પાવરફુલ ગેસ્ટ અને ડીપ કન્વર્ઝેશન આપના માટે લાવી શકીએ. જો તમને આ એપિસોડ યુઝફુલ લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર ઇટ વિથ સમવન જેમને આ પોડકાસ્ટ સાંભળવાથી લાઈફમાં હેલ્પ થઈ શકે. અને હા, કમેન્ટમાં ફીડબેક પણ જરૂર આપજો. તમે જ અમને જણાવો કે અમે કયા નવા ગેસ્ટને બોલાવીએ અને કયા નવા ટોપિક પર વાત કરીએ જેથી તમને આ પોડકાસ્ટમાંથી સાચી વેલ્યુ મળે અને તમારા જીવનને ઉપયોગી બને. આવતા એપિસોડમાં ફરી મળીશું. અન્ટિલ ધેન કીપ લિસનિંગ ટુ ધ સાગર કાથરોટિયા શો.